મારા ઉપર આવે તો હું કોઈનું ન મૂકું રાજભાઈ, ગમે એવું હોય. મેં કીધું તું કે હું એકના સીન વીખી નાખીશ અને હજી હું ઈ જ છું. પણ આ તો નામ મારું આવ્યું ને કે 65 લાખના વહીવટમાં બેન હતા, તો હું કોઈનું ન સાંભળું, મૂકું નહીં. ગમે એ હોય ને પછી એમાં દિલીપ મામા હોય, મૈપતસિંહ હોય, પોપટભાઈ હોય, મોટા ભાઈ કે મોટી બેન કે માં જગ્યાએ છું તમારી. પણ જો મને ક્યાંય ટાર્ગેટ કરવામાં આવે ને તો પછી ગામે ગમે એ તોપ કેમ નથી હું ઉલારીને ઘા કરી દઉં. આમાં રુદ્રભાઈ એ જે સોશિયલ મીડિયા ઉપર મને હેલ્પ કરી એ બદલ એમનો આભાર. કારણ કે મેં ઘણા જોડે હેલ્પ માંગી પણ કોઈની હેલ્પ મને કરી નથી. બરોબર છે. આ દિલીપભાઈ મામાના કેસની વાત ચાલી રહી છે. એમાં પોપટભાઈ આહિરના જોડે મેં હાલ હેલ્પ માંગેલી. એમના ટ્રસ્ટમાં 80,000નું મેં દાન પેટીમાં દાન કરેલું. એમને હેલ્પ જોઈતી હતી તો અમે 80,000ની હેલ્પ કરી હતી. એમાં બાપુને હેલ્પ જોઈતી હતી, મેં 10,000ની હેલ્પ કરી હતી. જ્યારે હું પોપટભાઈ જોડે હેલ્પ માંગવા ગયો ત્યારે પોપટભાઈએ મને એવું કીધું કે આમાં હું તમારી મદદ ના કરી શકું. અને બાપુ જોડે જ્યારે હું હેલ્પ માંગવા ગયો ત્યારે બાપુએ એવું મને કીધેલું કે તમે મને પૂછી ના આપેતા પૈસા. મેં કીધું ના, હું એ તમને પૂછી નતા આપ્યા. તો કે અમે તમારા બાપના નોકર છીએ. આ શબ્દ બાપુનો હતો. બરોબર છે. બોલવામાં તીક્ષ્ણ, પણ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલાય, આડેધડ ના બોલાય. બરોબર છે. બીજી વસ્તુ મારે એ કહેવાની છે કે આ કેસની અંદર જલ્પાબેન કોઈ જાતની પૈસાની માગણી નહીં, કોઈ કેસમાં એ રીતે એરિયા સંડોવાયા નથી કે એમના ઉપર છાંટા ઉડે. જલ્પાબેને મને હેલ્પ કરી છે, ખૂબ હેલ્પ કરી એ બેને મને. હું આપતો તો એ વખતે એમને દાન, એમની જે સંસ્થા છે એમાં, પણ બેને જાતે એવું કીધેલું કે મારે પૈસા ના મોકલાવશો, તમારે દાન જ કરવું જ હોય તો અન્નદાન કરો, લાઈક ઓઇલ છે કે તેલ છે, એવું દાન કરો. કરવું હોય તો દાન આપી જાઓ. ઘઉં છે, ચોખા છે, આવી વસ્તુ આપી જાઓ તો બરોબર છે. બાકી મારે જોઈતું નહીં. એ બેને ચોખ્ખું એવું કીધેલું. એટલે એ રુદ્રભાઈની થોડી મિસ્ટેક થાય છે. એમાં જલ્પાબેન સંડોવાયેલા નથી, નથી અને નથી. આજે પાર્થભાઈએ મને લિંક શેર કરી છે. એમાં સોશિયલ મીડિયા ઉપર અત્યારે મૈપતસિંહના નામની જે કંઈ પણ ધબધબાટીઓ બોલે છે, એટલે ખૂબ સારું કામ કરે છે, નો ડાઉટ. અને ખરેખર યંગસ્ટરો આ બધું કામ બેસ્ટ રીતે કરે છે એનું આપણને ગૌરવ છે કે યંગસ્ટરોએ, ભણેલા ગણેલા લોકોએ આવા સારા કાર્ય હાથમાં લીધા છે તો કેટલાય નિરાધાર અને હેરાન થતા લોકોને આશરો મળે, ભણતર મળે, નવું જીવન મળે. પણ ક્યાંક ને ક્યાંક મૈપતસિંહની અને પોપટભાઈની જે ભૂલ, મારી દ્રષ્ટિએ ભૂલ કહેવાય, જે ભૂલ થઈ ગઈ છે ને એને લઈને અત્યારે એને આ બધું ટ્રોલિંગ છે ને એ સહન કરવું પડે છે. જે તે ટાઈમે મેં મૈપતસિંહને તે અને પોપટભાઈને તે ખૂબ ફોન કરી અને રિક્વેસ્ટો કરી હતી. એટલે આખું ચેપ્ટર હમણાં હું લાઈવના માધ્યમથી જાહેર કરું જ છું. ઇવન અમેરિકાથી જેની સાથે ફ્રોડ હોય કે વાસ્તવિકતા હોય, જે કંઈ પણ હોય, બરાબર. કારણ કે આપણે છેલ્લા 1.5 વર્ષથી સતત આશ્રમના કામમાં વ્યસ્ત હતા. આપણી પાસે કોઈ યારે કોઈ પણ પ્રકારની લપ કરવા જવાનો સમય જ નહોતો. એટલે મેં છેલ્લા 1.5-2 વર્ષમાં ઘણા બધા ફોન તે અને ઇવન મેસેજ તે મૈપતસિંહને કર્યા છે, પોપટભાઈને કર્યા છે, દિલીપ મામાને કર્યા છે. અને આજે જે ભાઈએ વિડીયો મૂક્યો છે એમાં એવું નામ આવ્યું છે કે ભાઈ 65 લાખના વહીવટમાં અને પોપટભાઈ ને જલ્પાબેન બે છે
તો જલપાબેન ને પોપટભાઈ કેમ ચૂપ છે એમ. એટલે ચૂપનો જવાબ દેવા માટે હું આવી છું, કારણ કે જ્યારે જ્યારે આપણી ઉપર કોઈ બિનજરૂરી આંગળી ઉઠાવે તો સ્વાભાવિક છે કે હું મારા તરફથી ક્લિયર કરી દઉં. એટલે આખી મેટરમાં એવું હતું કે ભાઈ કમલેશભાઈ પટેલ જે આણંદ બાજુના ક્યાંકના છે, પર્સનલી હું એને ક્યારેય મળી નથી અને મારે એની યારે પર્સનલી કોઈ સંબંધ નથી, પણ એ ભાઈએ જે તે સમયે 1,60,00,000 રૂપિયા દિલીપ મામાને ધંધા અર્થે આપ્યા છે. જો મેં પહેલાં ચોખવટ જ કહી હતી દિલીપભાઈ નહીં તે, મહિપતસિંહ નહીં તે અને પોપટભાઈ નહીં તે, કે મને કોઈની સોશિયલ મીડિયામાં લપ કરવામાં રસ નથી, પણ જ્યારે મારી મેટર આવશે ને ત્યારે હું ખુલ્લી મેદાનમાં આવીશ અને આ વખતે મારું નામ આવ્યું છે એટલે મારે આવવું પડ્યું. બરાબર કે આજે અમેરિકાથી જ ફોન, એ બેનનો જ ફોન આવતો હતો, મીનાબેનનો જ. કેમ કે જ્યારે શરૂઆત આ થઈ હશે એ તો મને ખબર નથી, આજથી 3 વર્ષ પહેલાં, ત્યારે કમલેશભાઈએ 1,60,00,000 રૂપિયા દિલીપ મામાને ધંધા અર્થે આપ્યા હશે. પછી એ બે ધંધા અર્થે આપ્યા હોય, રોકાણ માટે આપ્યા હોય કે મિત્રતા નાતે આપ્યા હોય, એ બેયનો પ્રશ્ન છે, આપણને ખબર નથી. પણ એ પછી અમેરિકાથી ભાઈનો મને ફોન આવ્યો કે બેન મારે તમારા આશ્રમમાં કંઈક મદદ કરવી છે, પૈસા મોકલવા છે. એટલે મેં જે તે ટાઈમે એ ભાઈને એવું કીધેલું હતું ભાઈ મને જ્યાં હોય શક્ય હોય ત્યાં સુધી વસ્તુ સ્વરૂપે આપણને અહીંયા આપો, બને ત્યાં સુધી પૈસાથી તમે બધાય આ સંસ્થાને આઘી રાખો, જેથી કરીને મારે કોઈ દિવસ આ લપમાં પડવું નહીં. અને એ પછી એ પૈસાની એ બેની જે કંઈ પણ લેવડ દેવડ હોય, ચેક દીધા હોય, જે કંઈ પણ વહીવટો થયા હોય, એમાં કયા મતલબથી પૈસા લીધા છે, એ પૈસાનું દિલીપભાઈ એટલે દિલીપ મામાએ શું કર્યું છે એ મને ખબર નથી. પણ અમેરિકાથી જ્યારે મને કમલેશભાઈનો ફોન આવ્યો કે બેન તમે તો સમાજ સેવક છો, મેં એક ભરોસે પૈસા આપ્યા હતા કે ભાઈ દિલીપ મામા છે એ મહિપતસિંહ સાથે અને પોપટભાઈ સાથે વિડીયોમાં જોવા મળે છે, એટલે સારા એવા કામ કરતા લોકો સાથે હોય તો કાંઈ ખોટું ન થાય એ વિશ્વાસ રાખીને મેં પૈસા એને આપ્યા છે. તો તમે મારા વતી પોપટભાઈને કે મહિપતભાઈને રજૂઆત કરો ને કે આવા પૈસા ફસાણા છે અને એની તમને કાંઈ ખબર છે એમ. એટલે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ આપણને અહીંયા બહાર બેઠા બેઠા મદદ કરતું હોય તો આપણી એક માનવતાના નાતે એટલી ફરજ આવે કે ભાઈ ફોન કરી દઈએ. એટલે આ બાબતે મેં પોપટભાઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતે પૈસા દિલીપ મામાને આપેલા છે એ તમને ખબર છે? એટલે મને પોપટભાઈ ત્યારે એવું કીધું કે ભાઈ બેન એ પૈસા મને પૂછીને એને દીધા નથી, પણ છતાંય હું તમારો ફોન આવ્યો છે તો હું એમને ફોન કરીને વાત કરું છું. મેં મહિપતસિંહને કીધું, મહિપતસિંહે કદાચ 1-2 વખત એને ફોન કર્યા હશે, કારણ કે મને એવું કીધું કે હું રૂબરૂ આવશે ત્યારે વાત કરીશ અથવા તો હું જ્યારે ત્યાં જઈશ ત્યારે વાત કરીશ. પણ એ પછી દિલીપભાઈને મેં ફોન કર્યો કે ભાઈ જે કંઈ પણ લેતી દેતી થઈ હોય એ તમે તમારી રીતે તમારો વહીવટ છે પતાવી દો ને રાજી ખુશીથી, કારણ કે ત્યાંથી જે ફોન આવે 1-2 દિવસ મને ફોન આવે. પહેલાં દિલીપ મામાએ એવી ચોખવટ કરી કે ભાઈ ફોર્ચ્યુનર છે એ હું પોપટભાઈને લઈ દઉં છું, એટલે સીધો જ મને વિડીયો અમેરિકાથી આવ્યો કે બેન એને ફોર્ચ્યુનર લઈ દે છે તો મારા પૈસા કેમ નથી આપતા. પછી બીજી રજૂઆત દિલીપભાઈએ એવું કર્યું કે હવે હું મહિપતસિંહને ફોર્ચ્યુનર લઈ દઉં છું, ત્યારે પાછો મને વિડીયો આવ્યો કે ભાઈ બેન એને ફોર્ચ્યુનર લઈ દે છે તો મારા પૈસા કેમ નથી આપતા. પછી વારંવાર જ્યારે દિલીપભાઈ, મહિપતસિંહ કે પોપટભાઈ ત્રણેય સાથે હોઈને વિડીયો મૂકે ત્યારે કમલેશભાઈનો મેસેજ કે વિડીયો મને ઉઠતા આવે, કારણ કે અહીંયા આપણે સવારના 7 વાગ્યા હોય ને અમેરિકામાં એને સાંજ પડી હોય, કે બેન આવું કેમ, તમે ઇન્ડિયામાં દરેક લોકો આવી રીતે સંસ્થાઓ ચલાવો છો એટલે મારો બાટલો ગયો. કે ભાઈ બધાને તમે ટાર્ગેટ ન કરો, જે વ્યક્તિ સાથે તમારું ફ્રોડ થયું હોય કે તમે રોકાણ માટે આપ્યા હોય કે તમારા પૈસા ખોટા થયા હોય, એમાં હું ક્યાંય સામેલ નથી, પણ હું માત્ર માનવતાના નાતે પોપટભાઈ આરે સંપર્કમાં છું કે મહિપતસિંહ આરે સંપર્કમાં છું, તો હું જસ્ટ એને વાત કરું કે ભાઈ તમે તમારી સાથે મામા ભેગા બેહા ઉઠે છે તો તમે જે કંઈ પણ વહીવટ હોય પતાવી દો. છતાંય મેં દિલીપભાઈને એટલા ફોન કર્યા છે કે ભાઈ તમારો વ્યવહાર છે, તમારો વહીવટ છે, એટલે વહીવટ દિલીપમાં મારે જે થયો હોય પોપટભાઈને ખબર છે નથી. પોપટભાઈ મને કહે છે કે બેન અમારી જાણબાર વહીવટ થયો છે, તો બની શકે કે જાણબાર વહીવટ થયો હોય, દિલીપ મામાએ કર્યો હોય તો એ ફરજ દિલીપ મામાની બને કે ભાઈ જેના પૈસા લીધા હોય એને દઈ દેવાય. મેં ત્યારે એને કીધું હતું કે ભાઈ સોશિયલી કોઈ લપ થાય ને
એ પહેલા તમે તમારો વહીવટ પતાવી દો. વારંવાર કમલેશભાઈના અત્યારે મીનાબેનનો જ અમેરિકાથી ફોન આવે છે, એના વાઈફ કમલેશભાઈના, જેના પૈસા છે ને, જેને આ પૈસામાં ફ્રોડ થયું હોય કે પૈસા વપરાઈ ગયા હોય કે જે કંઈ પણ પૈસાની મેટર હોય એ, બરાબર, કે હું માત્ર તમને માનવતાના નાતે મારા મૈપતસિંહ હારે સારા રિલેશન છે, પોપટભાઈ હારે સારા રિલેશન છે, એટલે હું તમને ખાલી ફોન કરીને જાણ કરવામાં મદદ કરું છું કે ભાઈ લીધા હોય તો તમે દઈ દો. બાકી મેં ક્યાંય કોઈ અમેરિકાવાળા લોકો પાસેથી 1 રૂપિયાનો વહીવટ કર્યો નથી. કોઈના હવાલા કબાડામાં કે કોઈની લપમાં હું ક્યાંય સામેલ નથી. કેમ કે મારી પાસે જે પ્રભુજી છે ને એને સાચવવા સિવાય બીજો કોઈ સમય નથી. મારી માઇગ્રેનની ઓલરેડી દવા ચાલે છે, તમને બધાને ખબર છે કે દર મહિને મારે બાટલા ચડાવવા પડે છે, અને એટલે જ હું આ સોશિયલી બધી લપોથી દૂર રહેવા માંગુ છું. હવે રહી વાત લાઈવ કરવું એટલે કરવું પડ્યું કે ભાઈ અમુક વાત મને કમલેશભાઈની સાચી લાગે છે, ને એમાં મેં પોપટભાઈને રિક્વેસ્ટ કરી હતી, મૈપતસિંહને રિક્વેસ્ટ કરી હતી કે આ જે ભાઈના પૈસા આપણે નથી લીધા છે દિલીપ મામાએ, અને બદનામી તમારી અને મારી થાય છે. મારી એટલા માટે કે ભાઈ એ ભાઈ જ્યારે મને ફોન કરે ત્યારે એવું કે ઇન્ડિયામાં બધા આવી જ સંસ્થાઓ ચલાવે છે કે ગામના રૂપિયાએ દાન લઈ અને જલસા કરવાના, નવી નવી ગાડીઓ લાવવાની, પ્રભુજીના નામે પૈસા ઉઘરાવાના. એટલે મેં ત્યારે એને ચેતવા હતા, પોપટભાઈ નહીં તે અને મૈપતસિંહ નહીં તે, કે ભાઈ તમે દિલીપ મામા સાથે બેસી અને જે કંઈ પણ તમારું હોય એ ભાઈને કયો પૂરું કરી દે. મોટામાં મોટી ભૂલ મૈપતસિંહની જો કંઈ પણ થઈ હોય ને તો મારી દ્રષ્ટિએ, જો હું તો લાઈવના માધ્યમથી સત્ય કહેવાવાળી વ્યક્તિ છે, કારણ કે મેં મૈપતસિંહ સાથે મારે બહુ સારા રિલેશન છે, એના દરેક પ્રસંગોમાં મને આમંત્રણ એને દીધા છે અને પોપટભાઈએ દીધા છે. પણ મારું ન જવાનું મેઇન કારણ આ, કારણ કે જે દી મને ખબર હતી કે આ ગો આવશે ને તે દી સોશિયલ મીડિયામાં એવા વિડીયો આવશે જ કે જલપાબેન એમાં સામેલ છે. અને આજે એ વિડીયો કોઈ ભાઈએ મૂક્યો છે જેમાં નામ લીધું કે ભાઈ જલપાબેન પટેલ આમાં છે, એટલે મારે લાવવા આવવું પડ્યું. મેં બાપુને મેસેજ કર્યા હતા અને ફોને કર્યા હતા કે જેમ તમે બીજા લોકોના મજૂરોના પગારોના પૈસા માટે લાઈવ કરો છો, વિડીયો બનાવો છો, પહેલાં કોઈ ભાઈની ગાડી લૂંટાણી હતી, સોરી બુક કરાવી હતી ને નહોતી આવી ત્યારે તમે વિડીયો બનાવ્યો હતો, તો પ્રશ્ન આજે અહીંયા આવીને ઉભો રહ્યો કે ભાઈ દિલીપ મામાને તમે ખજાનચી બનાવ્યા છે, તો આજે એના છાંટા આપણને ઉડે છે કે જે માણસે એની જે કંઈ પણ મજબૂરી હોય, એની જે કંઈ પણ તકલીફો હોય, એને સામે બેસીને સોર્ટ આઉટ કરવાની હતી, અને નહોતી થાય એમ તો એને આશ્રમો સાથેની કનેક્ટિવિટી છોડી દેવાની હતી. કારણ કે તમારા લીધે અમારે નહીં 1 રૂપિયાનું નાવા નીચોવાનું કે નહીં અમારે 1 રૂપિયાની લેવડ દેવડ અને અમારા ખુલાસા કરવા લાઈવમાં આવવાનું. મેં પોપટભાઈને કીધું હતું, મૈપતસિંહને કીધું હતું કે સાથે બેસીને વહીવટ પૂરો કરાવી દો, અને ભાઈએ ખરેખર લીધા હોય તો દેવા પડે, નો સગવડતા હોય તો કહી દો કે ભાઈ મારાથી 2 વર્ષ 5 વર્ષ થાય એમ જ નથી. અથવા તો વચ્ચે એવી વાત થઈ હતી, હું સાક્ષી છું એની, કે ભાઈ દિલીપભાઈની જે દુકાનો છે એ કમલેશભાઈના નામે દસ્તાવેજ કરાવી દો એમ. તો કોઈ વ્યક્તિ સારા તમારા મીડિયેટર તરીકે હેલ્પ કરવા આવ્યું હોય એ એવા બ્લેમ તો નો સહન કરે કે ભાઈ વહીવટ જલપાબેન 65 લાખ રૂપિયાનો કર્યો એમ. મેં અત્યાર સુધીમાં ઘણા સમાધાન કરાવ્યા છે, કરોડો રૂપિયાના, થોડા નહીં. એમાંય હું મારા ઘરના ચા પાણી અને પેટ્રોલ લઈને ગઈ છું. મેં ક્યાંયથી 1 રૂપિયો વહીવટનો કોઈ દિવસ કોઈ પાસેથી લીધા નથી. અને આ વસ્તુ અમારા ઉપર આવે એટલે મારે લાઈવ કરવું પડ્યું. પછી છેલ્લે પરમ દિવસે રાત્રે હું સુરતથી આવતી હતી ત્યારે મીનાબેનનો પાછો ફોન આવ્યો, અને જેટલા 3 વર્ષની અંદર શાંતિ હતી ને સોશિયલ મીડિયામાં, એનું મેઇન કારણ હું જ હતી. હું મૈપતસિંહને કહું છું, પછી પોપટભાઈને કહું છું, અને દિલીપ મામાને કહું છું કે એ લોકો તો સોશિયલી વિડીયો બનાવવાનું છેલ્લા 3 વર્ષથી કહેતા હતા, અને છેલ્લે કંટાળીને મેં કીધું કે તમારે બનાવવો હોય તો બનાવી નાખો વિડીયો, પણ મન બક્ષી દો આમાંથી. મેં તમારો 1 રૂપિયો લીધો નથી, મેં તમારા 1 રૂપિયાના વહીવટ કર્યા નથી. ઉલટાની હું તો તમારી મેટરમાં સમાધાનમાં હતી. અને મેં કમલેશભાઈ જે છે અમેરિકાવાળા, એના વતી મેં મૈપતસિંહને ફોન કર્યો છે, પોપટભાઈને ફોન કર્યો છે. મૈપતસિંહ અને પોપટભાઈને પબ્લિક એટલે ટાર્ગેટ બનાવે છે કે દિલીપ મામાની સતત એની સાથે અવર જવર અને બેઠક છે. બીજી વસ્તુ, મૈપતસિંહને ખબર જ હતી કે ભાઈ આ માણસે પૈસા આટલા છે એ લીધા છે, અને પાછી એની જે કંઈ પણ પરિસ્થિતિ હોય, હું એમ નથી કહેતી કે એને ધૂંબો માર્યો હોય છે કે એને નહીં દેવા હોય, કદાચ એની કોઈ તકલીફ હોય છે, એની મજબૂરી હોય છે, એની પાસે સગવડતા નહીં હોય, પણ તો પછી આપણે એને સોશિયલી એ ભાઈ બોલતા હોય કે હું ફોર્ચ્યુનર લઈ દઉં, હું ઓલાની ફી ભરી દઉં, હું આટલી દીકરીના મામેરા કરું, કે આટલા દીકરાઓ પરણાવું, કે આને ગાડી લઈ દઉં, આવું બોલે
તો ભાઈ જે માણે પૈસા દીધા હોય તપે તો ખરા ને. મેં ત્યારે સમજાવ્યા હતા કે ભાઈ તમે જે કંઈ પણ પ્રશ્ન હોય ને સામસામા બેસીને સોર્ટ આઉટ કરો. પણ જે દી સોશિયલી મને ટાર્ગેટ કરશો ને, વિડીયા અત્યાર સુધી નહોતા બન્યા, સોશિયલી નહોતું આવ્યું ને, એનું કારણ હું જ હતી. અને અત્યારે વિડીયો કદાચ આ કરવો પડ્યો ને મારે, એનું કારણ હું પોતે જ છું. કારણ કે મેં કોઈ દું મારી જિંદગીમાં કોઈના પૈસા લીધા નથી. અને જે લીધા હોય ને મારા હક ના હોય કે કદાચ 500 ની 5000 ની 5 લાખ માણા વચાર આવે ને તો મારી જવાબ દેવાની તેવડ હોય. એટલે મહેરબાની કરીને મહિપતસિંહને વિનંતી કરું છું, વિડીયોના માધ્યમથી પોપટભાઈને વિનંતી કરું છું. અને મેં તમને ઓલરેડી ભૂતકાળમાં ફોન કરીને વિનંતી કરી છે, મેસેજ કરીને વિનંતી કરી છે, અને દિલીપ મામાને વિનંતી કરું છું કે તમારી મેટર જે હોય એ પતાવો. મારે ન છૂટકે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવો એટલા માટે પડ્યો કે મારે મારી માઇગ્રેનની દવા ચાલુ છે. હજી હું સુરતથી દવા લઈને 2 દિવસ પહેલાં આવી છું. હવે મારી પાસે તમારા બધાયના જવાબ કે ખુલાસા કરવાનો સમય નથી. અને સીધી વાત છે ભાઈ, આપણે લીધા હોય તો દઈ દેવાના, ન હોય તો સામે બેહીને કહેવાનું હોય ભાઈ 2 વર્ષ મારા નથી થાય એમ. અને વોટ એવર ભાઈ, એને શું તમે વહીવટ કર્યો છે મને તો ખબર છે નહીં. અત્યારે મેટર એવી આવી કે જલપાબેન અને પોપટભાઈ આમાં સામેલ છે, અને દિલીપ મામા ત્રણેય ભેગા થઈને 65 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે. 65 નથી, 1 કરોડ અને 60 લાખ રૂપિયા છે. 1 કરોડ ઓલરેડી દિલીપ મામાએ દઈ દીધા છે. મેં જેટલા વાર ફોન કર્યા એટલી વખત કટકે એણે 1 કરોડ રૂપિયા આપી દીધા છે. તો બાકીના 65 માટે વહીવટ કરી નખાય, ન હોય તો સામે બેસી જવાય. પણ તમે છેલ્લે કોઈ ત્રીજા જ વ્યક્તિને ટાર્ગેટ કરો ન વગર, તો સોશિયલ મીડિયામાં એ ચૂપ ન રહે, એ બોલે. બરાબર, એ પૈસામાં સમાધાનમાં હું હતી. હું અમેરિકાવાળા ભાઈને, અને મને એક એવી લાગણી હતી કે ભાઈ મારા ભાઈઓ છે, પોપટભાઈ હોય કે મહિપતસિંહ હોય કે દિલીપભાઈ હોય કે આશાબેન હોય, અત્યારે બધાય જે કોઈ પણ સેવાઓ કરે છે એને આપણાથી જેટલો સહકાર થાય એટલો અપાય. પોપટભાઈએ જ્યારે આશ્રમ બનાવ્યો ને, એ પછી આશ્રમ બનાવ્યા પછી હું 3 વાર ગઈ, પાયો ખોદાતો હતો ને ત્યારથી લઈને. અને પહેલો જ વિડીયો આપણે જ્યારે સુપર માર્કેટ હતી ત્યારે પોપટભાઈ RK ગ્રુપ, HRK ગ્રુપ એનું હતું, અને એ 2 ભાઈઓ એની રીતે કામ કરતા હતા. મને મળવા આવ્યા હતા, હું પ્રભુજીને નવડાવવા ગઈ, એને મારી હારે લઈ ગઈ. અને 2 કે 3 મહિના પછી એ લોકોએ પ્રભુજીનો આશ્રમ ચાલુ કર્યો, પ્રભુજીને નવડાવવાનું, ને મેં વિડીયો જોયા. હું ખૂબ રાજી થઈ કે ભાઈ એક વિડીયો જોવાથી એક યુવાન છે એ આ રસ્તે વળે છે, તો આપણે જે કંઈ પણ યુવા વર્ગ છે આવી સેવા કરે છે એના આપણાથી જેટલો સહયોગ થતો હોય એટલો કરવાનો. હું ને અશોકભાઈ 3 વખત અમે ગાડી લઈને ગયા પોપટભાઈને ત્યાં કે ભાઈ તમારે અત્યારે જે પોલીસની ગાડી બોલાવીને જે પ્રોસેસ કરે છે એ સિસ્ટમ એ પોપટભાઈને મેં સમજાવેલી છે. આશ્રમનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે પ્લાન જ્યારે ડ્રો થતો હતો ત્યારે હું ગઈ હતી કે ભાઈ આમાં કાંઈ પણ જરૂર પડે તો અમે કહેજો, અમે અમારી રીતે જે કંઈ પણ સપોર્ટ થશે એ કરશું. ઇવન આશ્રમ બની ગયો પછી ઓપનિંગ જ્યારે મુહૂર્તનું પાયાનું મુહૂર્ત સર બન્યા પહેલાં ત્યારે હું ગઈ હતી. એટલે હું તો ખૂબ રાજી થયું કે ભાઈ આપણામાંથી પ્રેરણા લઈને, કે ભાઈ એને જ્યાંથી પ્રેરણા મળી હોય ત્યાંથી પ્રેરણા લઈને કોઈ વ્યક્તિ યંગસ્ટર સારું કામ કરે છે તો આપણે એને મદદ કરીએ. એવી જ રીતે મહિપતસિંહ જ્યારે આશાબેન સાથે જોડાયેલા હતા ત્યારથી હું મહિપતસિંહ યારે સંપર્કમાં છું. કોરોનામાં આશાબેન અને મહિપતસિંહ બેયનું રસોડું સાથે ચાલુ હતું. તો મને તો આનંદ થાય અંદરથી કે જેટલું યંગસ્ટર આમાં વધશે અને જેટલા લોકો ભેગા થશે એટલું કંઈક સારું કાર્ય થશે. પણ જ્યારે આ બનાવ બન્યો ને આ પૈસાવાળી મેટરનો, પછી મને એક એલર્જી થઈ ગઈ કે કોઈ સંસ્થાવાળાના ક્યાંય પર્સનલ ફોન કોલ, મેસેજ, કોન્ટેક્ટ, સ્ટેજ પ્રોગ્રામમાં ક્યાંય જવાનું નહીં. કારણ કે અહીંયા આપણા આશ્રમની પાર્ટી છે ને નીટ એન્ડ ક્લીન છે. કોઈ 1 રૂપિયાનું એમ કહે ને કે જલપાબેન ધુંબો માર્યો તો હું ઊભા રોડે છે ને હળગાઈ નાખું. એટલે આપણામાં એ સહન શક્તિ નથી. બરાબર, જે ભાઈએ વિડીયો મૂક્યો છે લગભગ એ આવ્યા લાઈવમાં. એટલે ભાઈ તમે જે બોલ્યા 65 લાખ રૂપિયામાં જલપાબેન પોપટભાઈ સામેલ હતા, તો એનો આ જવાબ કે મેં મારી જિંદગીમાં આશ્રમ બાબતે તો શું, મારી પર્સનલ લાઈફમાં વ્યવહારિક જે પૈસા લેવાના હોય ને એ તો લઢે લાકડે કોઈના બાપુજીના ના મૂકું. કારણ કે મેં રાત દિવસ સંઘર્ષ કર્યો છે, મારું લોહી પરસેવો એક કરી અને કમાણી છું ને એમાંથી મેં સેવાયું કરી છે. મેં ગામમાં મારી જિંદગીમાં કોઈ દી ક્યાંય સ્કેનર નથી મૂક્યું. મેં કોઈ દી મારી જિંદગીમાં કોઈને ફોન કરીને પૈસા માંગ્યા નથી. કોઈ દી કોઈ પાસેથી ઉઘરાવ્યા નથી. કોઈના લખાવેલા હોય ને, હજી આજની તારીખે એવા લખાવેલા છે 11, 12 લાખ રૂપિયા. એને ફોન કરીને પૂછજો કે મેં હજી એમ નથી કીધું કે તમે મને આ પૈસા કેદી દેવા આવો છો એમ. એટલે મહેરબાની કરી અને આ વિડીયોમાં આ ઉલ્લેખ જે હતો ને 65 લાખનો, એનો જવાબ દેવા હું આવી છું. સાથે સાથે મહિપતસિંહને વિનંતી કરું છું ને પોપટભાઈને વિનંતી કરું છું કે જ્યાં આપણા નામની બદનામી થતી હોય ને અહીંયા રસ્તો કરી લેવાય. આ બધાના લીધે આપણે બદનામી થવાનું, લોકોને જવાબે દેવાના અને ન જોઈતા ખુલાસા કરવાના.
જો જે સમયે મેં મયપતસિંહને સમજાવ્યા હતા, ઇવન મેં પોપટભાઈને કીધું હતું કે તમે, હું અને મયપતસિંહ આપણે કારણ વગરના ઇન્ડિયાની બહાર બદનામ થઈએ છીએ. કારણ કે લોકો એવું જ વિચારે છે કે બધી સંસ્થાવાળા વિદેશ આવીને પૈસા લઈ જાય છે અને જલસા કરે છે. પણ એ તો અહીંયા બેહો ને અને રહ્યો ને 15 દી તો ખબર પડે કે જલસા કેવા થાય. અને એમાં અમરધામ આશ્રમ અને પર્સનલી હું મારું નામ લઈને આજે હું ગર્વ કરું છું કે મેં કોઈ દિવસ એક પોસ્ટ ચડાવી નથી કે અહીંયા અમને 1 કિલો ચોખા આપો, કે અહીંયા ઘઉં આપો, કે અહીંયા રેતી આપો, કે અહીંયા સિમેન્ટ આપો, કે અહીંયા બેલા આપો. નો ડાઉટ આજે બધાયના એક અલગ અલગ લક્ષ્ય અને અલગ અલગ વિચારધારા હોય. આજે પોપટભાઈ કરે કે મયપતસિંહ કરે તો એ કાંઈ એ રાત દિવસ દોડે છે. કારણ કે આજે 25, 50, 100, 200 માણાને હાચવવા એ કાંઈ નાના માના ખેલ નથી. ટાણે ટાણે એને ખવડાવવું, નવડાવવું, ધોવડાવવું, એની દવાની સગવડતાઓ કરવી. પણ એ બેયની અત્યારે સોશિયલી ટોર્ચરિંગમાં મિસ્ટેક એટલી જ કે એણે જે માણસ સાથે વહીવટ થયો હતો ને, એ માણસ જ્યારે વિડીયો બનાવતા હતા ને દિલીપ મામા કે ભાઈ ફોર્ચ્યુનર હું પોપટભાઈને લઈ દઈશ, કે મયપતસિંહને લઈ દઈશ, કે મેં મેડિકલની ફી ભરી, કે મેં દીકરીઓ પરણાવી, ત્યારે આ બે પાત્રએ હટી જવાની જરૂર હતી કે તમારો વહીવટ ક્લિયર થાય ને પછી આવજો. દિલીપ મામા 100% સાચા. હાલો કે ભાઈ એને કંઈક મુશ્કેલી હશે, તકલીફમાં હશે, એની પાસે પૈસા કદાચ નહીં હોય, અથવા તો એ કોઈ જગ્યાએ ફસાઈ ગયા હશે. પણ જ્યાં સુધી એનો વહીવટ ક્લિયર ન થાય ત્યાં સુધી મયપતસિંહને અને પોપટભાઈને બેને સાઈડ થઈ જવાની જરૂર હતી. એ વિડીયો જ્યારે બનાવતા હતા ને ત્યારે એને વોર્ન કરવાની જરૂર હતી કે મામા તમે આવા વિડીયો લેવા રહેવા દો. કારણ કે સીધા કમલેશભાઈનો ફોન આવે કે બેન પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દે, મયપતસિંહ ફોર્ચ્યુનર લઈ દે, મને મારા પૈસા કેમ નથી દેતા? હવે હું શું કરી શકું એમાં? મેં તો કાંઈ લીધા નથી, મેં કોઈ વહીવટ કર્યો નથી, હું ક્યાંય કોઈની વહીવટમાં સામેલ નથી, તો હું કરી શકું? એટલે મહેરબાની કરી, મારે લાઈવ 8 વાગે કરવું હતું પણ મારે કામ આવી ગયું ને એટલે મેં તો વહેલું કરીને પતાવી દઉં. આ ચેપ્ટર એક ક્લિયર જોઈએ. આપણે આશ્રમ માટે તો શું, મેં મારા જીવન માટે કોઈ દી છે ને ઉછીના ઉધારાના લીધા હોય ને, એ મારા અંગત 2-4 વ્યક્તિ છે એની પાસે જ. એ મને 50 નહીં 500 ફોન આવ્યા હોય કે પર્સનલી આવીને કીધું હોય કે તારે પૈસા બેન જોઈએ છે, તો હું કહું કે હા જરૂર છે. અને લીધા હોય ને મેં ન દઉં ને ત્યાં સુધી હું જંપતી નથી પાછી. એટલે મહેરબાની કરી પૈસા બાબતે કે આશ્રમના દાન બાબતે અમરધામ આશ્રમથી આઘું લેવું. હા મને ખ્યાલ છે, મારે દિલીપભાઈ હારે વાત થઈ કે ભાઈ એ જગ્યા, એ પૈસા 1 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ જમીન માટે લીધા હતા. જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી, રૂપિયા ક્યાંક ફસાઈ ગયા છે, તો એ જવાબ ભાઈ મામાને દેવાનો હોય કે પૈસાનું એને શું કર્યું. કારણ કે મામાએ પૈસા કમલેશભાઈ પાસેથી જમીનમાં રોકાણ કરવા બાબતે લીધા હતા. હું કમલેશભાઈ સાથે સંપર્કમાં છું, મીનાબેન સાથે સંપર્કમાં છું, એના દીકરા અક્ષય સાથે સંપર્કમાં છું, અને 4 વર્ષથી લોકો મારા સાથે સંકળાયેલા છે. અને એક માનવતાના નાતે આપણી ફરજ બને છે કે અમેરિકા બેઠા બેઠા ઇન્ડિયાની સંસ્થાઓનું ધ્યાન રાખતા હોય અને આપણને જ્યારે જોઈએ ત્યારે છૂટા હાથે મદદ કરતા હોય. મને લાખ રૂપિયા આપ્યા છે ચાંદલી આશ્રમે, હું ખોટું નહીં બોલું, પણ ત્યારે આ ચેપ્ટર હતું નહીં. એ પછી લગભગ 6 કે 8 મહિના પછી આ મેટર આવી. કારણ કે ત્યારે મને કમલેશભાઈના એવા ફોન આવતા કે બેન તમે મારા વતી માતાજીને પ્રાર્થના કરજો ને. મેં આ જગ્યા 35 લાખમાં લીધી હતી મારી માલિકીની, આ આશ્રમની. તો મને એનો એવો ફોન આવ્યો કે બેન તમે જે જગ્યા લીધી કેટલાની આવી એમ. એટલે સ્વાભાવિક છે કે ભાઈ ઔપચારિક વાત થતી હોય તો મેં કીધું ભાઈ આ જગ્યા મારે 35 લાખ રૂપિયાની આવી. એટલે એ ભાઈએ મને એવું કીધું કે ભાઈ મારું એક કામ પતી જાય ને તો આ જગ્યાના પૈસા મારે તમને દેવા છે એમ. એટલે મેં ત્યારે એવું જ કીધું હતું કે ના ભાઈ ના, મારે એવી કોઈના પૈસા લીધેલી જગ્યા જોતી નથી, મારે મારી માલિકીની જગ્યા લેવી છે. પણ ત્યારે કદાચ એ ભાઈને જ્યારે વાત થઈ ને દિલીપ મામા ત્યાં સાથે, ત્યારે આ વાત હતી. મેં જે વાત કરી છે એ કહું છું કે ભાઈ મામાએ એવું કીધું હતું કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા રોકશો એટલે 10 કરોડ રૂપિયા તમને મળશે. તો સ્વાભાવિક છે ભાઈ જે પૈસા ધંધામાં રોકતો હોય એને અપેક્ષા તો હોય ને કે ભાઈ મને 2-5 પૈસા મળે તો માણસ પૈસા ધંધામાં રોકે. એટલે જ્યારે પોપટભાઈને ફોન કર્યો ત્યારે પોપટભાઈએ એવું કીધું કે ભાઈ પૈસા તમે મને પૂછીને નથી દીધા અને તમને લાલચ હતી એટલે દીધા છે. તો પોપટભાઈને હું કહું છું કે ભાઈ આપણે સામાજિક કાર્યકર છીએ, આપણને સમાજે મદદ કરી હોય તો 100% આપણને પૂછીને એને નથી દીધા. પણ લાલચ શબ્દ આપણે ન વાપરી શકીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ પૈસા રોકતું હોય તો એને એક અપેક્ષા હોય. તમે ખૂબ સારું કાર્ય કરો છો, પણ તમે એને મયપતસિંહે જે ભૂલ કરી ને ભાઈ, જો હું જાહેર માધ્યમથી કહું છું ને એક મોટી બેન તરીકે કહું છું, પછી તમને કદાચ મારા શબ્દ કડવા લાગે, ન ગમે તો એ તમારી પોતાની વિચારધારા છે.
મેં તમને અને મહિપતસિંહને પર્સનલી ફોન કરીને સમજાવ્યા હતા અને કીધું તું કે જેદી તેદી આપણી બદનામી માર્કેટમાં થશે, ઇન્ડિયા બહાર લોકો આપણી વિરુદ્ધમાં આ જ વસ્તુ કરે છે કે ભાઈ ઇન્ડિયાવાળા દાનના પૈસે જલસા કરે છે, લોકોના ધુંબા મારે છે, અને તમે જે કંઈ પણ કમઠાણ ખડકીને બેઠા છો ને એ અમારા દાનના પૈસાનું છે. અને એટલે જ મેં મારા જીવનમાં એક લક્ષ્ય લીધું હતું કે આશ્રમ 5 વર્ષ ભલે મોડો થાય પણ મારે દાનના પૈસાની જગ્યાએ નથી જોતી અને મારે કોઈ ફંડફાળા ઉઘરાવા જ નથી. અને અહીંયા જે લોકો પહેલા મેન અશોકભાઈ એવો જ નિર્ણય લીધો હતો કે આપણે બાંધકામમાં કોઈનું કાંઈ નથી લેવું, પણ અમારા જે પર્સનલ ગ્રુપના સભ્યો હતા જે નજીકથી અમારી સાથે જોડાયેલા છે ત્યાં થોડીક એવી વાત આવી કે બેન આ મેટર ઈગો ઉપર વહી જાય છે કે તમને હવે લોકો એવું કહેશે કે પાવર આવી ગયો છે એટલે તમે આ કરો છો. અમને સામેથી તમને મદદ કરવી છે તો ભલે તમે ક્યાંય તકતી ન મારતા, ક્યાંય તમે અમારી પાસે માગવાય ન આવતા, પણ અમે જે સામેથી આપવા ઈચ્છીએ ને એ તમે પ્રેમથી સ્વીકારજો. એટલે આપણે જે લોકો સામેથી આપે છે ને એનું સ્વીકારીએ છીએ ને એ પહેલાં આપણે એવું કહીએ છીએ કે તમે વસ્તુ સ્વરૂપે દો, પૈસા સ્વરૂપે નહીં. અને હું તો લાઈવના માધ્યમથી કહું છું મારા ખાતા ખોલવી લેવાની છૂટ મેં આની પહેલાં ઘણા લાઈવ કરી નાખ્યા છે કે એવા 5-25 કરોડ કે 5-25 લાખના વહીવટો કરી રહી છે ત્યાં હું ચૂપ રહીશ, મારું એકાઉન્ટ કે એ કોઈ હગાવાલા નહીં થાય મારા એકેય. એટલે મહેરબાની કરી પોપટભાઈને મારે ફોન મેં એટલે જ નથી કર્યો કારણ કે આની પહેલાં મેં ઓલરેડી મહિપતસિંહને ઘણા ફોન કરેલા છે, પોપટભાઈને ફોન કરેલા છે કે ભાઈ તમે જે કંઈ પણ હોય બેહી અને પતાવો, બરાબર. મારા ફોન ઉપડ્યા નથી, મને જવાબ મળ્યા નથી, મેં જે મેસેજો કર્યા છે ખાલી મળ્યા છે તો એ જવાબ છેલ્લે એવા જવાબ મળ્યા કે ભાઈ અમે કાંઈ નહીં કરીએ એમ. એટલે પછી આપણે ફોન કરવાના કરી દીધા બંધ. એટલે મહેરબાની કરીને હું મહિપતસિંહને કહું છું કે ભાઈ દિલીપ મામાની જે તકલીફ હોય, જે મજબૂરી હોય, પૈસા વાપરી નાખ્યા હોય, ફ્રોડ કર્યું હોય, રોકાણ કર્યું હોય, જી કર્યું હોય, તમે મને અત્યારે ટાર્ગેટ કરી છે એટલે મારે લાઈવ કરવું પડ્યું છે કે તમે એના ખુલાસા દો, બરાબર. હું નહીં આપું, એ તમારી સંસ્થાના ખજાનચી છે ભાઈ, મારાના નહીં. હવે રોજ ઉઠીને હું મીનાબેન ને કમલેશભાઈને ફોન કરે, કોઈ માણસ ટોર્ચર ના થાય, કેટલો સમય જવાબ આપે? ઠીક છે એણે મને ડોનેશન કર્યું છે તો એને એક સારી અપેક્ષા છે કે ભાઈ બેન તમે એક અમને એવું લાગે છે કે તમે કંઈક બોલશો કે તમે કંઈક કરશો. તો હું 3 વર્ષમાં સોશિયલ મીડિયામાં નથી આવી, આ મેટર 3 વર્ષથી હાલે છે, આજકાલની નથી હાલતી. 2-2.5 વર્ષથી તો હું ઓલરેડી છું જ એના સંપર્કમાં. દિલીપભાઈના ડાયરેક્ટ સંપર્કમાં છું, મહિપતસિંહના સંપર્કમાં હતી, પોપટભાઈના સંપર્કમાં હતી, પણ મને યોગ્ય રિસ્પોન્સ ના મળ્યો એટલે આપણે આ લપમાં પડ્યા નહીં. અને મેં જ્યારે ત્યારે એવું કીધું હતું કે મને તમારી ત્રણેયની દોસ્તીમાં કે તમારા ત્રણેયના સેવા કાર્યમાં કે તમે ત્રણેયનો જે કંઈ પણ વહીવટ હોય મને કોઈ જ કાંઈ લાગતું વળગતું નથી. આ તો પેલા ભાઈના ફોન આવે છે એટલે હું એક રિક્વેસ્ટ કરવા માટે મેસેજ કરું છું, હું એક એ ભાઈની મદદ કરું છું. એમાંય મદદમાંય મેં એ ભાઈને નથી કીધું કમલેશભાઈને કે તમારા 1 કરોડ ને 60 લાખ આવી જાય, 5-25 લાખ અમારા આશ્રમમાં દેજો. મેં ચોખ્ખું જ કીધું છે કે 1 રૂપિયો તમારો મારે મારા આશ્રમમાં ન જોઈએ આ બાબતનો. હા તમે રાજી ખુશીથી ક્યાંય કમાણા હોય, તમને ધંધામાં ક્યાંય કાંઈ આવક થઈ હોય ને તમારે કાંઈ પણ દેવું હોય ને તો ઘઉં ચોખા કે એવું દેજો, મારે પૈસા નથી જોતા. અને મને ખબર જ હોય કે અને હું ક્યારે જાહેર પ્રોગ્રામમાં નથી જતી ને એનું કારણ આ જ કે જેથી તેથી ઘો આવે ને તેથી આપણે કારણ વગરની સફાઈઓ દેવાની. અને એવા મારે 25-50-65 લાખ ભેગા કરવા હોત ને તો હું મર્સિડીઝ ને રેન્જ રોવર લઈને રખડતી હોત, પણ મારા બાવડામાં જે તેવડ છે હું મારી જિંદગી અને મારી દીકરીની જિંદગી કામ કરીને મહેનત કરીને કમાઉં છું. એટલે મહેરબાની કરી જે કંઈ પણ મેટર હોય મહિપતસિંહને કહું છું, પોપટભાઈને કહું છું, તમે ખુલીને મેદાનમાં આવી જાઓ. અને દિલીપ મામાને કહું છું તમારી જે ભેજામારી હોય હવે સોશિયલ આવ્યું જ છે તો કરો. હા છેલ્લે કંટાળીને કરવું પડે, બાકી 3 વર્ષથી મેં ક્યાંય તમને કોઈ તકલીફ આપી નથી. મેં ફોન કર્યા, વિનંતી કરી, મેસેજ કર્યા, પણ રોજ ઉઠીને કમલેશભાઈ મીનાબેન એમ કે બેન આ ઇન્ડિયામાં બધાય આવા જ છે તો આ વસ્તુ કેટલી વ્યાજબી છે કે ન જે વ્યક્તિએ કાંઈ કર્યું હોય એને સાંભળવાનું. સદૈદાસ જે કંઈ પણ વહીવટ હોય મહિપતસિંહ ખબર છે ને પોપટભાઈને ખબર છે ને મને એટલી ખબર પડે ભાઈ કે મેં એ કીધેલું છે મહિપતસિંહ ને પોપટભાઈને બેયને કે આપણે આખા ગામની સેવા કરીએ, આખા ગામની પ્રશ્નો સોલ્વ કરીએ, અને આપણો જ વ્યક્તિ ફસાણો હોય અથવા તો આપણા જ વ્યક્તિએ કોઈના પૈસાની ફ્રોડ કરી હોય તો આપણી જવાબદારી બને આપણે એને બેહાડીને કેવું. તમે બે મોટામાં મોટી ભૂલ જ કરી કે જ્યાં સુધી મામાનો વહીવટ ન પતે ને ત્યાં સુધી સોશિયલી તમારે ક્યાંય કનેક્ટિવિટી રાખવાની જ નહોતી. આ તમે રાખી
એટલે બદનામીના છાંટા આપણને બધાને ઉડ્યા, તમને જ નહીં મને ઉડ્યો. આજે મારે સફાઈ આપવા આવવું પડ્યું ને કે 65 લાખના વહીવટમાં હું નથી. જે તે સમયે એ મામા બોલતા હતા કે હું પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઈશ, મહિપતસિંહ ફોર્ચ્યુનર લઈ દઈશ, ત્યારે તમારે બેને રોકવાની જરૂર હતી ભાઈ એને કે ભાઈ અમારે ફોર્ચ્યુનર નથી જોતી, અમે અમારા કાંડાને કમાણીયા લઈ લેવું, પણ તમે તમારો વહીવટ જે પૂરો કરવાનો છે ને એ પહેલાં કરી નાખો એમ. આજે એ નો થયું ત્યારે આ ઘો પાછી ઉડતી ઉડતી આવી ને છેલ્લે મેં કંટાળીને કીધું ભાઈ જો હું સોશિયલી આવી જાઉં છું, તમારે જે સોશિયલી કરવું એ કરો, મારે આ લપન છપ્પનમાં પડવાનું થતું નથી. સદદેવદાસ અને ભાઈ બરોબર છે ને, આપણે આખા ગામના પ્રશ્નો સોલ્વ કરતા હોય અને આપણી આરે સંકળાયેલું વ્યક્તિ જ આ વસ્તુ, મારા આશ્રમમાં ભીમભાઈ પાર્થભાઈ કઈ વહીવટ કરે તો હું એને પ્રેમથી કહી દઉં કે ભાઈ કા બાયડે જઈને વહીવટ પૂરો કરીએ, નહીંતર માર ભેગો બેહતો ઉઠતો નહીં. આજે બીજા વ્યક્તિઓના લીધે દરેક સંસ્થાઓને છાંટા ઉડે, દરેક વ્યક્તિ ઉપર દોષના ટોપલા આવે, એના ખુલાસા કરીને મગજ અમારા ખરાબ કરવાના. હા, મારા ઉપર આવે તો હું કોઈનું ન મૂકું રાજભાઈ, ગમે એવું હોય. મેં કીધું જ તું કે હું એકના સીન વીખી નાખીશ અને હજી હું ઈ જ છું. આ તો માઇગ્રેનની તકલીફને હિસાબે મને એમ થાય જ્યાં સુધી મગજ શાંત રહીએ અને ઉગ્રતા નો ધારણ કરવી પડે ત્યાં સુધી આપણે સોશિયલી કોઈ પણ ભેજામારીથી આઘા રહીએ કે ભાઈ એક ભેજામારી કરીએ એટલે બીજાનું પ્રૂફ આપવું, ત્રીજાનું પ્રૂફ આપવું, રોજ આ લપું જ કરવી. પણ આ તો નામ મારું આવ્યું ને કે 65 લાખના વહીવટમાં બેન હતા તો હું કોઈનું ન સાંભળું. હું ખુખાર દીપડી છું, પછી મૂકુય નહીં, ગમે એ હોય ને. પછી એમાં દિલીપ મામા હોય, મહિપતસિંહ હોય, પોપટભાઈ હોય, મોટા ભાઈ કે મોટી બેન કે મા જગ્યાએ છું તમારી. પણ જો મને ક્યાંય ટાર્ગેટ કરવામાં આવે ને તો પછી ગામે ગમે એ તોપ કેમ નથી હું ઉલારીને ઘા કરી દઉં. હજી હું કહું છું ભઈલા, તમે બે રાઈટ છો, કદાચ તમને પૂછીને પૈસા નથી દીધા, તમે સત્ય છો, પણ દિલીપ મામાને કહો કે આમાં બોલે. આજે દિલીપ મામાએ આ ઘો કરી ત્યારે આપણે બધાને સાંભળવાનું આવ્યું ને. દિલીપ મામાએ જ્યારે એમ કીધું હતું ને કે પોપટભાઈ ફોર્ચ્યુનર લઈ દઉં, મહિપતસિંહ ફોર્ચ્યુનર લઈ દઉં, આ MBBS ની ફી ભરું, આનો વહીવટ દીકરીઓના સમૂહ લગ્નનો કરી દઉં, તેથી તમારે બોલવાની જરૂર હતી કે મામા પેલા જેના દેવાના છે ને દઈ દો, જ્યાં સુધી તમારો વહીવટ ચોખ્ખો ના થાય ને ત્યાં સુધી તમે અહીંયા ન આવતા આશ્રમમાં. અને દિલીપ મામાને કહું છું કે તમે કમલેશભાઈ જે વહીવટ કર્યો હોય તમારે બેની પર્સનલ મેટર છે, પણ મેં જ્યારે પ્રેમથી તમને ફોન કર્યા, મારી પાસે છે આમાં રેકોર્ડિંગ 12-13 મિનિટનું, ત્યારે તમે, હું તો રેકોર્ડિંગ કરતી નથી પણ મારા ફોનમાં રેકોર્ડિંગ જ નથી. આ તો પાર્થભાઈના ફોનમાંથી મેં ફોન કર્યો હતો લગભગ, તો એનામાં રેકોર્ડિંગ પડ્યું છે. તો ત્યારે તમારે આ વહીવટ જે કંઈ પણ કર્યા હતા ને એ કહેવાની જરૂર હતી. મેં તમને એટલા પ્રેમથી રિક્વેસ્ટથી સમજાવ્યા હતા કે ભાઈ જી વહીવટ હોય હામામાં પતાવી દો, તમારી પાસે પૈસા ન હોય તો તમારી કંઈક મિલકત હતી એ વાત થઈ હતી કે હું તમારા નામે દસ્તાવેજ કરી દો, એ કરી દેવાની જરૂર હતી. આપણે સોશિયલી બીજાને ગાડી લઈ દેવાની વાત કરીએ અને પૈસા ન દઈએ તો આ બધું સાંભળવું પડે ને. તમારા લીધે અમારે ભોગવવું પડે છે અત્યારે કે ઇન્ડિયાની સંસ્થાવાળા બધા આવા ફ્રોડરિયા છે અને આવા આઉટ કન્ટ્રીના લોકોના પૈસાના રોલ કરી નાખે છે. 3 વર્ષથી મને ખબર છે, 3 વર્ષથી હું ચૂપ હતી, તો હું બોલી નહોતી શકતી. પણ મને એમ હતું કે ભાઈ કોઈ માણસ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, દઈ દે. અને મારે શું કામ ભાઈ મગજમારીમાં પડવું જોઈએ? મારે કાંઈ લેતી દેતી હતી? કમલેશભાઈ હું કાંઈ મને 5-25 લાખ વહીવટના મેં માગ્યા હતા કે એ મને દેવાના હતા? 5-25 નહીં, 5-25 કરોડ દે તું હામુય ન જોઉં. હું એ વ્યક્તિ છું કે મેં નથી કોઈ દી દાન બાબતે કે સપોર્ટ બાબતે મહિપતસિંહનો કોન્ટેક્ટ કર્યો, કે નથી મેં પોપટભાઈનો કોન્ટેક્ટ કર્યો, કે નથી મેં મામાનો કોન્ટેક્ટ કર્યો. ઇવન હું એ લોકોના કોઈ કોન્ટેક્ટમાં જ નથી, સિવાય કે આ જ્યારે મગજમારી આવતી ત્યારે હું 2-4 મહિને એક ફોન કરતી. કમલેશભાઈ મીનાબેન તો મને એક દી મૂકીને એક દી ફોન કરતા, છેલ્લા 3 મહિનાથી ફોન નહોતા કરતા. પરમ દિવસે રાત્રે સુરતથી આવતી હતી ત્યારે ફોન આવ્યો ને એટલે મારે બોલવું પડ્યું કે હવે બસ, હવે જે ચેપ્ટર છે ને તમારું છે, હું નથી આમાં. તમારા ચેપ્ટરમાં મેં 1 રૂપિયો લીધો નથી ને મારે એવા જોતાય નથી. તો અહીંયા સંપત્તિવાળા કેટલાય ઢગલા કરવા આવે છે. એવા પૈસાને ભેગા કરવા હોત તો તું કેટલાય જલસા કરતી હોત. તો અહીંયા કાંઈ હાઈથે ઓલા પ્રભુજીના ગુમૂતર ચૂતતી હોય ગટરોમાં પડી હોય, નથી પગાર દેતા ગટરું સાફ કરવાવાળા મળતા, અહીંયા કામ કરવાવાળો પગાર દેતા સ્ટાફ નથી મળતો. પણ મારી પાસે પગાર દેવાના પૈસા નથી અત્યારે. લાખ રૂપિયા પગાર કરવો હોય ને તો 70 વાર વિચારવું પડે કે લાખ રૂપિયા પગાર કરીએ ને એના કરતાં લાખ રૂપિયા બાંધકામમાં કે જે આશ્રમની જરૂરિયાતો છે ને એમાં નાખીએ. નહીતર મને આવડે છે અહીંયા કે લાવો લાવો લાવો, અહીંયા બધા દેવાવાળા હમણાં ખાલી એક ફોન ઘુમેડું તો 1 કરોડ રૂપિયા ભેગા કરી લઉં. પણ હું એ નથી એટલે હું નહીં સાંભળું. જેને જે પૈસાના વહીવટ કર્યા હોય, જો આજે મારે છે ને હું રિસ્પેક્ટ કરું છું મહિપતસિંહ તમને તે અને પોપટભાઈ તમને તે, કારણ કે આ સમયમાં યંગસ્ટરોને છે ને ધૂળવાળી ચમચી નથી ગમતી.
તમે લોકોના ગૌમૂત્ર ચૂથો છો, રાત દિવસ પરસેવો પાડો છો, ઉજાગરા કરો છો, ખૂબ સારી સેવા કરો છો, પણ કોઈ ત્રીજી વ્યક્તિના હિસાબે આપણે બદનામ થવું પડે ને એ ન કરાય ભઈલા. મેં આને પહેલા તમને ત્યારેય કીધું હતું કે આમાંથી રસ્તો કરો અને કાંઈ એને કહી દો કે તારો વહીવટ ના પતે ને ભઈલા ત્યાં સુધી આશ્રમમાં પગ ન દઈશ. આટલા સારા મેં મેસેજ કરેલા છે ઇવન જો કે આપણે આટલા સારા કામ કરીએ લોકોનું આપણે સાંભળવું પડે, શું કામ એવું કરવું જોઈએ? વાત મારા ઉપર આવી ને એટલે મારે સોશિયલી આવવું પડ્યું. અને દરેક વખતે ખુલાસા કરવાના યાર કે અમે નથી આમાં એમ. એટલે મહિપતસિંહ તમને કહું છું, પોપટભાઈ તમને કહું છું, તમે લોકો વિડીયો બનાવો, દિલીપ મામા તમને કહું છું, તમે આ વાતનો ખુલાસો કરો કે હું તમારી ક્યાંય મેટરમાં 1 રૂપિયામાં નથી. હા, નહીતર હાવ મજા નહીં આવે. જેથી હું મેદાનમાં ઉતરીશ ને ત્યારે સામે ગમે એવડી તો પૈસે મને કોઈની બીક નથી લાગતી. આ તો હું મારા માઇગ્રેનના હિસાબે છે ને લપમાં પડવા જ નહોતી માગતી. આ તો મારું નામ આવ્યું ને એટલે મારે મેદાનમાં આવવું પડ્યું કે મહેરબાની કરી જાઓ. હું દેખાડું સ્ક્રીનશોટ, જો મેં મેસેજ કરેલા છે ને એ. જો આ પોપટભાઈ ફાઉન્ડેશન શું લખ્યું છે? જય માં અમરભાઈ. આટલા સારા કામ કરો છો તો પેલા ભાઈનો એક વહીવટ પૂરો કરો ને. મારા રોજ લોહી પીવે છે ને આબરૂના ધજાગરા ઉડે છે વિદેશમાં આપણા નામના. બીજાને ન્યાય આપવાની વાતો કરીએ, સેવા કરીએ, મદદની વાતો કરીએ અને આપણા વ્યવહાર ચોખ્ખા ન હોય એનો ભોગ બીજા સારા લોકોને પણ બનવું પડે છે. મને કોઈ રસ નથી તમારા લોકોની મેટરમાં પડવાના, પણ હાન થાય ત્યાં મારી બેનના 2-3 કોલ આવે છે. જે વહીવટ હોય તમે લોકોએ કર્યો હોય એ સામે બેસીને પૂરો કરી નાખાય એટલે મેટર પતે. મારે ન બોલવું જોઈએ, પણ પહેલાં બીજાના આપી દો પછી સેવા કરો. તમારા લોકોની વચ્ચે મેં કોઈ ગુનો નથી કર્યો, રોજ મારા લોહી પીવે છે. મહિપતસિંહ અને પોપટભાઈને પણ કહેજો, જલપાબેને કીધું છે તમે બધા સાથે બેઠતા ઉઠતા હોય તો આ બધું તમને શોભતું નથી. કોઈએ આપણા પર ભરોસો મૂક્યો હોય તો સમય પર વહીવટ ક્લિયર કરવો પડે છે. આ પોપટભાઈને કર્યો છે, મહિપતસિંહને કર્યો છે અને આ દિલીપ મામાને કર્યો હતો. આ પુરાવા દેવા પડે ને એના દાખલા પડે છે. જો આ બીજો મહિપતસિંહને કરેલો મેસેજ 15 માર્ચ 2026, કેટલા મહિના થયા? જય માં અમરભાઈ, જે રીતે તમે કપિલભાઈની ગાડી અપાવી એવી જ રીતે દિલીપભાઈ પાસેથી પેલા અમેરિકાવાળા ભાઈના 60 લાખ અપાવી દો. મને ખરેખર વિડીયો જોઈ અને વિચાર આવે છે કે આપણે સેવા કરતા લોકો 2 ચહેરા સાથે રહીશું તો જગતમાં કોના પર ભરોસો કરવાનો? રાત દિવસ પેલા માણસે મહેનત કરીને આપણા જેવા સેવા કરતા લોકોનો ભરોસો કરી અને આવડી મોટી રકમ ધંધામાં રોકી છે. સમજાય તો સારું, મને એનો જવાબ મળ્યો નથી અને આજે મારે એટલે ઉગ્ર થવું પડે છે. ભાઈ તમે મહિપતસિંહ તમને રિસ્પેક્ટ કરું છું, હજી કહું છું પોપટભાઈ તમને રિસ્પેક્ટ કરું છું. તમારા બેયની એક જ ભૂલ કે જ્યાં સુધી વહીવટ પૈતો નહીં ત્યાં સુધી તમારે દિલીપ મામા સાથે કનેક્ટિવિટી રાખવાની નહોતી. અને દિલીપ મામાને કહું છું તમારી જે મજબૂરી હતી, જે તકલીફ હતી એ તમારે એની સામે બેહીને પૂરું કરવાની જરૂર હતી. પૂરું નહોતું થાય એમ તો કહી દેવાનું હતું ભાઈ બે વર્ષ મારાથી થાય એમ જ નથી, તમારે જી કરવું એ કરો. અને ચેક છે એ ભાઈના ચેક તો મેં તો જોયા નહોતા. આજે પેલા ભાઈએ જે વિડીયા મૂક્યા છે એમાં મેં ચેક જોયા, કારણ કે ચેક મને એને આપ્યા છે એ ખબર હતી પણ ચેક મને કમલેશભાઈ મોકલા નથી. અને મેં કમલેશભાઈને કીધું છે કે તમારા 65 લાખના વહીવટમાં હું ક્યાંય સામેલ છું. એણે વિડીયો બનાવ્યો છે કે જલપાબેને 1 રૂપિયો મારી પાસેથી લીધો નથી. હા, મને હું ચોખ્ખું કહું છું કે ચાંદલી આશ્રમે આજથી અઢી વર્ષ પહેલા જ્યારે આ આશ્રમનો જમીન નહોતી લીધી આપણે, ત્યારે મને એને 1 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. એટલે મહેરબાની કરી, જો હું તો લાઈવમાં ઘણા કહું છું કાંઈ દાન દેવું જ નહીં. હું અને દેવું ને તો તમારે ક્યાંય ગાગા ન કરવું, અહીંયા ક્યાંય અમારી મેન્ટલ કન્ડિશનને ડિસ્ટર્બ કરવા ન આવી, નહીંતર અમે જોડિયું ફેરવી લેવું, રોટલા ઉઘરાઈ આવશું. અહીંયા આજુબાજુ 4 ગામડા હે તોય ભૂખા નહીં રહીએ, જરૂર પડશે મજૂરી કરી લેવું, કરીએ જ છીએ અત્યારે. 100 રૂપિયા હાટું થઈને અમે હાડીઓના કામે કરીએ છીએ ને. એટલે મહેરબાની કરી આવા 65 લાખના વહીવટો કરે બીજા અને પથારી અમારી ફેરવો. હા, એ કદાચ તમે જે વિડીયો મૂકો એમાં મહિપતસિંહ જવાબ ન દે, ઇગ્નોર કરે, પોપટભાઈ ઇગ્નોર કરે, હું ન કરવું. હા, મારે ક્યાંય ઉઘરાણા કરવાના નથી, મારે ક્યાંય દાનના પૈસા કંઈ કરવાનું નથી. અને દાન તમે
જે કરવા માટે કરતા હોય મારે કાંઈ લેવા દેવાય નથી, પણ મહેરબાની કરીને મને ક્યાંય ટાર્ગેટ કરવી નહીં કોઈએ પણ. જે ભાઈએ વિડીયો બનાવ્યો છે એને કહું છું કે તમે જે વિડીયો બનાવ્યો ને એનો હું જવાબ આપું છું તમને કે હવે તમે આ પ્રશ્ન દિલીપભાઈને કરો, પોપટભાઈને કરો અને મૈપતસિંહને કરો. મેં મારો જવાબ આપી દીધો કે આ વહીવટમાં હું નથી, અને એક સામાજિક સેવા સંસ્થાના વ્યક્તિ તરીકે મેં બધા જ પ્રયત્ન કર્યા છે બહુ સારી રીતે. મેં મૈપતસિંહ હારે સારી ભાષામાં જ વાત કરી હતી, પોપટભાઈ હારે સારી ભાષામાં વાત કરી હતી, અને મામા હારે સારી ભાષામાં જ વાત કરી હતી કે ભાઈ જે વહીવટ હોય હામ હવે બેહીને પતાવી દો એમ. વિડીયો આજ 65 લાખનો આવ્યો ને એટલે ખુલાસો કરવા આવવો પડ્યો. મને એમ થાય 2 દિવસ શાંતિ રહે ને તો કાંઈક મગજ ઠંડુ રહે, પણ ત્યાં કાંઈક ઉડતી ઘો આવે એટલે તો હું સોશિયલી હમણાં લાઈવ નથી આવતી. આ લાઈવનો વિડીયો કઈ બાબત માટે છે તે મને કારણ અધવચ્ચેથી જોઈન કરી એટલું શેર કરવા માંગુ છું કે પોપટભાઈ સાથે મારો ખૂબ ખરાબ અનુભવ રહ્યો છે. જો ભાઈ ઘણા લોકોને મારી હારે ઘણા લોકોને ખરાબ અનુભવ થયા હોય, મૈપતસિંહ હારે થયા હોય, પોપટભાઈ હારે થયા હોય, પણ બધાની મેટરો અલગ અલગ હોય. અત્યારે મેટર એવી છે કે અમેરિકાથી કોઈ વ્યક્તિએ 1 કરોડ ને 60 લાખ રૂપિયા દિલીપ મામાને ધંધો કરવા માટે, ટૂંકમાં જમીન કંઈક દિલીપ મામાના અંડરમાં હશે તો એમાં રોકાણ કરવા માટે દીધેલા છે, અને એમાં એ પૈસા 1 કરોડ રૂપિયા વચ્ચે મેં જેટલા ફોન કર્યા એમાં કટકે 1 કરોડ રૂપિયા દઈ દીધા છે. 65 લાખ રૂપિયા જેવી રકમ કંઈક બાકી છે, બરાબર. એ 2.5-3 વર્ષથી કંઈક નથી દેતા. હવે નથી દેતા એનું કારણ પોપટભાઈને શું, દિલીપભાઈને જ ખબર હોય. સોરી, પોપટભાઈને નહીં પણ દિલીપભાઈને જ ખબર હોય. પણ સોશિયલ એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ આપણને મદદ કરી હોય એ આપણને એમ કે મદદ કરો તો આપણી એક ફરજ બને. એટલે ફરજના ભાગરૂપે હું આ કેસમાં હતી કે મેં માત્ર મારી હારે બેહતા ઉઠતા હોય કોઈ વ્યક્તિ, આજે માનો કે પાર્થભાઈ કોકનું ધૂંબો મારી આવે અને 24 કલાક મારી હારે બેહતા ઉઠતા હોય તો જેને દીધા હોય મને ફોન તો કરે ને કે તમે પાર્થભાઈ હારે બેહો ઉઠો છો તો બેન એને કહો ને કે વહીવટ પતાવી દે. તો મારે પાર્થભાઈને કહેવું પડે કે આ વહીવટ પતાવીને કા પતી જાય પછી આશ્રમમાં આવજે. આ મારી હારે પર્સનલ સંબંધ ઓકે, પણ આશ્રમની કનેક્ટિવિટી ન હોય. હવે મૈપતસિંહ દિલીપ મામાને ખજાનચી બનાવી દઈએ, ભલે ને બનાવી દે અને ટ્રસ્ટી બનાવી દે, બીજી 5 સંસ્થાઓના માલિક બને. હું તો ખૂબ ખુશ કે ભાઈ તમે જે કંઈ પણ કરો છો એ લોકોના હિતના કાર્ય કરો છો, પણ જ્યારે આવી ઘો આવે ત્યારે બીજો માણસ શું કહે ને ભોગ બને. તમારી ઘો છે તમે હંકેલો, તમારી ઘોમાં મારે શું લેવા દેવા. હું લાઈવ એટલે થઈ અને મેં કીધું તું એને જે તે સમયે કે ભાઈ મને કોઈ જ રસ નથી તમારી મેટરમાં પડવામાં, વિડીયો બનાવવામાં, જે કંઈ પણ હોય હામાં બેહીને પૂરું કરો. હા, તો આ ભાઈએ વિડીયો મૂક્યો ને એમાં ઉલ્લેખ કર્યો ને કે 65 લાખમાં દિલીપ મામા, જલપાબેન અને પોપટભાઈ સામેલ છે, એટલે મારે મેદાનમાં ઉતરવું પડ્યું કે જે સામેલ હોય ને એને કયો, હું નથી. હા, અને મારે એવી જરૂર નથી. મેં કીધું ને કે આશ્રમમાં પૈસા ઘટશે ને તો મજૂરી કરી આવે અને જરૂર પડશે તો જોડી ફેરાઈ આવે. એટલે મહેરબાની કરી મેં તમને બેયને કીધું તો અત્યારે કહું છું ભાઈ મૈપતસિંહ, પોપટભાઈ, કે જે કંઈ પણ મામાનું ચેપ્ટર હોય ને એનો ખુલાસો હવે તમે કરો કે હું આ ક્યાંય વહીવટમાં તમે જેમ નથી એમ હું નથી. પણ તમારી એટલી ફરજ બને ભાઈ કે તમારે ભેગા બેહે ઉઠે છે તો એ માણાને તમારે રોકવો જોઈએ કે ભાઈ જેના પૈસા દેવાના છે એને દઈ દે. સોશિયલ મીડિયામાં પોસ્ટો દિલીપ મામા ચડાવ્યા કે મારે આને ફોર્ચ્યુનર લઈ દેવી, ઓને ફોર્ચ્યુનર લઈ દેવી, આની ફી ભરી દેવી ને આનું મામેરું ભરી દેવું ને, અને પછી ઘો અહીંયા મારી પાસે આવે કે બધાયનું કરે છે તો એ અમને જવાબ નથી દેતા. અને તમે આજે કમલેશભાઈને સંતોષકારક જવાબ ન દીધો ત્યારે જ આ ઘો આવી ને ભાઈ. કારણ કે એ ભાઈ મને મોકલી છે ક્લિપ, પણ એ ક્લિપ મેં મોબાઈલ ફેરવો એટલે નીકળી ગઈ. એ ભાઈ એવું બોલે છે કે ભાઈ મૈપતસિંહને મેં જ્યારે ફોન કર્યો તો મૈપતસિંહે બેન મને એવું કહી દીધું કે કાંઈ હું તમારા બાપનો નોકર નથી એમ. અને પોપટભાઈ કે અમને એવું કીધું તમારી લાલચ હતી એટલે તમે દીધા હતા એમ. મને એટલી ખબર પડે હવે એ ભાઈ સાચા હોય, પોપટભાઈ મૈપતસિંહ સાચા હોય, એને ત્રણેયને ખબર. પણ આ મેટર બની ત્યારે દિલીપ મામાને જ કહી દીધું હોત તો કે ભાઈ તમે તમારી ઘો તમારી પાસે હોય એ બધી પૂરી કરો પછી અમારે બેહજો ઉઠજો તો આ લપત ન હોત. અને તમારા 3ની તો કદાચ જે કંઈ પણ મિત્રતા હોય કે જે કંઈ પણ તમે સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટી હોય કે ખજાનચી હોય કે તમારા પારિવારિક વ્યવહારો હોય, મારે શું લેવા દેવા? મારે જ કારણ વગર તમારે 2-3ની વચ્ચે આટી આવવાનું ને. મેં તો કઈ 1 રૂપિયો કોઈ દી ક્યાંયથી સ્કેનર મૂકીને નથી ઉઘરાવ્યો, ક્યાંયથી કોઈ દી વિડીયો બનાવીને નથી ઉઘરાવ્યો, ક્યાંય કોઈ દી પોસ્ટ નથી મૂકી, નથી કોઈ દી કોઈને ફોન કરીને કીધું કે અહીંયા 2-5 રૂપિયા લખાવો.
અને તમારી ઘોના જવાબ મારે દેવાના? જો ભાઈ હું છે ને એને એકને જ માનું છું, ઈશ્વરને, કે મારા કર્મોમાં ને મારા નસીબમાં જે કંઈ પણ સંઘર્ષ હશે ને એ મારે કરવાનો છે. ને મારે જ્યાં જી ઘટશે ને ત્યાં ઈશ્વરને જોવાનું છે કે આ આશ્રમમાં ક્યારે શું જરૂરિયાત ઊભી થશે ને કોણ પૂરી કરવા આવશે. ઈશ્વર કરશે. એટલે મને કદાચ કોઈ સંસ્થાવાળા સ્ટેજ ઉપર ન ચડાવે, મારી વાહવાહી ન કરે, મને ન બોલાવે, મારે કાંઈ લેવા દેવા નથી. પણ તમારા ત્રણેયની જે કંઈ પણ મેટર હોય એમાં નામ મારું આવ્યું ને એટલે મારે આવવું પડ્યું. અને હું આજે સવારની વિચારતી હતી કે હું મહિપતસિંહને ફોન કરું, પોપટભાઈને ફોન કરું, પણ મને એમ થયું કે મેં ઓલરેડી ભૂતકાળમાં ઘણા બધા ફોન કરી લીધા છે, મને સંતોષકારક જવાબ નથી મળ્યો, તો મારે હવે આજે હું ફોન કરવાનું, લાઈવ કરી નાખવાનું મારે, મારી સફાઈ દેવા માટે. નહીંતર મારે પહેલાં એને કહેવું હતું કે તમારા મારા નામ આવે છે તો વિડીયો તમે કરો છો કે હું કરું. પણ પછી મને એવું લાગ્યું કે નહીં, કોઈને ફોન નથી કરવા, મારે મારા સાઈડની લાઈન ક્લિયર કરવાની છે. એ લોકોને જે કરવું એ કરે. જો ભાઈ જે સેવા કરે, વિદેશમાં ફરે, જી કરે, એને બધીની પર્સનલ લાઈફ છે, એને જે સગવડતા હોય એમ વાપરે, એને જે વિચારધારા હોય એમ સેવા કરે, એને જે એની પર્સનલ લાઈફ છે એને જી મજા આવે એ કરે. હું ક્યાંય એમાં કોઈને રોકતી નથી, મને કોઈ કહેવાનો એને હકેય નથી કે તમારે આ કરાય ને આ ન કરાય. પણ આટલું ચોક્કસ કહેવું પડે મારે કે આજે વાત મારી સામેલ થઈ, અને હું તો માત્ર ને માત્ર જ્યારે ત્યારે તમારી સાથે એક સારા ભાઈ, મોટા ભાઈ કે ભાઈ આશ્રમીય સંપર્કથી હતી, એટલે મને એમ થયું કે ભાઈ આપણે પોપટભાઈને મહિપતસિંહને કહીએ તો દિલીપ મામાનું જે કંઈ પણ હોય છોકરા છોકરા હરખે હરખા બેહીને જોઈ લઈએ એમ. મને ત્યારે આવી નહોતી ખબર કે ભાઈ એ લોકોની મેટર શું હોય ને શું લપવું હોય ને, એ લોકો ઇન્ટરનલી એને કેવા વ્યવહારો હોય, પારિવારિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય, ધંધાકીય હોય, મારે શું લેવા દેવા ભાઈ. અને મેં ત્યારે કીધું હતું ભાઈ મને વિડીયોમાં કોઈ રસ નથી, બનાવો હોત તો 3 વર્ષમાં બની ગયો હોત, તો આટલી વખત શાંતિથી બેઠી ના હોત. મહિપતસિંહને ફોન કર્યો, રિસીવ નથી, કરશે ભાઈ, સામેથી કરશે, એ કે કામમાં હશે. અરે સરસ સેવા કરે છે બધાય ભાઈ, રાત ને દિવસ કાંઈ 25 માણા હાચવા હોય, 50 હાચવા હોય, 5000 હાચવા હેલા નથી, અમે સમજીએ છીએ. કારણ કે હજી તમે તો પોપટભાઈ મહિપતસિંહ બે સ્ટાફ રાખીને કરતા હશો, હું તો મારી હાથે કરું છું રાત દી, આમાં ગુમૂતર ચૂથું છું, એટલે મને ખબર છે કે આ હેલું નથી. પણ કોકની લપુમાં મારે સામેલ થવાનું, ખુલાસા કરવા મારે આવવાનું. આજે એ ભાઈ વિડીયોમાં બોલ્યા એટલે મારે આવવું પડ્યું ને. મેટરું તમારે જવાબ મારી દેવાના. અને હું તો ભાઈ જો આવી જ છું ને આવી જ રહેવાની છું. મેં કીધું એમ કે જ્યાં સુધી હાથ પગ હાલે ને ત્યાં સુધી હું કામ કરી લઈશ, મારી કોઈ વાહવાહી ન કરે તોય કાંઈ નહીં, મને ઇન્ડિયામાંથી કે ઇન્ડિયા બહારથી કોઈ દાન ન આપે તોય કાંઈ નહીં, મારે પ્રભુજીને ખીચડીને રોટલા જ જોયા છે, એટલું જ કમાઈ લેવું, હાથ પગ હાલશે ત્યાં સુધી. અને નહીં હાલે તે દિન વાત તે દી ઈશ્વરને ખબર એને શું કરવું. એ મારે એ પછીની ઉપાધિ નથી કરવાની. એટલે દિલીપ મામાને કહું છું કે ભાઈ આનો જવાબ તમે લોકો દો, નહીતર પછી મારે છે ને કાયદેસર મેદાનમાં ઉતરવું પડશે ને, પછી મારે કાંઈ છેડા બેડા અડાડવાનું ન હોય, હું જ લડું મારો કેસ. અને હું કોઈને ચૂપ રહીએ રવે એમ નથી કદાચ, તમને કદાચ એના ફોન કરાવો, ધમકીઓ મારો, કાંઈ પણ કરો, અહીંયા કાંઈ આ લાગે વળગે નહીં, અહીંયા તો જી છે એ આ જ છે, જેને ઈચ્છા પડે હાઈલો આવું મેદાનમાં ખુલ્લા. મને એકની જ બીક લાગે એની, બાકી કોઈ નથી લાગતી. હાડું છે ને તકલીફ ક્યારે પડે કે જ્યારે આપણે આપણા સમજીએ ને લોકોને, ત્યારે મને આમ હૃદયથી એમ હતું કે ભાઈ પોપટભાઈની બદનામી ના થાય, મહિપતસિંહની બદનામી ન થાય, આપણે એક મોટી બેન તરીકે કે માની જગ્યાએ કે નાની બેની જે મને સમજતા હોય આપણે એને સેફ કરી નાખીએ કે ભાઈ આમાં આપણે ક્યાંય બદનામ નથી થવાનું. આપણે આવડું રાતની લોહી પરસેવો એક કરી મહેનત કરી અને સંસ્થાએ ઊભું કર્યું છે. નો ડાઉટ લોકોએ પ્રેમથી સપોર્ટ કર્યો છે, એને બધાને સેલ્યુટ. અને સપોર્ટ કર્યો છે એ આપણું કામ જોઈને કર્યો છે, પણ બદનામી આપણે સહન, મેં કીધું તું આ વસ્તુ બેયને કે બદનામ આપણને થવાનો મોકો ન અપાય કોઈને એમ. છતાંય દિલીપ મામા આવા વિડીયો બનાવે ત્યારે આપણે એની સાથે રહીને વિડીયો બનાવીએ, અને સામેવાળું વ્યક્તિ આપણને ફોન કરે ત્યારે આપણે આવા જવાબ દઈએ કે તમે લાલચમાં પૈસા દીધા, અને મેં પછી એવું કીધું કે ભાઈ તારા બાપનો નોકર નથી ને આવા શબ્દ બોલીએ તો પછી આ બધી ઉડતી ઘો આવી, અને ઉડતી ઘો આવી એમાં મારે સામેલ થવું પડ્યું, મારું નામ આવ્યું એટલે, નહીતર મને કોઈ રસ નથી.
બરાબર. એટલે જે કોઈ પણ વ્યક્તિ અમરધામ આશ્રમ તો અમે ક્યાંયથી દાન ઉઘરાવતા નથી અને અમે કોઈના હવાલા કબાડામાં પડતાય નથી. એટલે મહેરબાની કરીને અહીંયા આવવું નહીં. હું તો ચોખ્ખું કહું છું, જાઓ તમારે જ્યાંથી અરજીઓ દેવી અમારા ખાતાની અરજીઓ દઈ દેજો. એ સ્ટેટમેન્ટ નીકળશે ને એટલે બધાને બધી ખબર પડશે. અને અહીંયા બધા વહીવટો છે ને પૈસાના જે રોકડ રકમ આવે એના પાર્થભાઈ, ભીમભાઈ, કાનભાઈ એ બધાય કરે છે. હું તો ક્યારેક જ હાજર હોય મારા હાથમાં હોય, હાઈ જે આવે ને એના કરતાં 3 ગણા વપરાઈ જાય છે, એ એને ખબર છે. એટલે અહીંયા કોઈ બિનજરૂરી કોઈ લપવામાં છે ને સામેલ થવામાં રસય નથી અને સમયય નથી. અને અમે તો કહીએ છીએ અમરધામ આશ્રમને પૈસા જ ન દો ભાઈ, અહીંયા જેમ ભગવાનની મરજી છે એમ હાલશે. આવશે કોક માયનો લાલ ગમે ત્યારે, બાકી અમે મહેનત કરશું, મજૂરી કરશું, ધંધો કરશું. હું સુરત અમથી નહોતી ગઈ. એવા 65 લાખ રૂપિયા ભેગા કર્યા હોત ને તો અત્યારે હું બેઠા બેઠા ઓર્ડર કરતી હોત. અહીંયા 25-50 જણા સ્ટાફ હોત. અહીંયા હાથે સવારથી હાઈ ઉઠીએ ને ત્યાંથી ખાવાના નથી રહેતા. રાત દિવસ અમારે છે ને રહોડાના ધુવાડા ખાવા પડે છે, ગટરોમાં ઉતરવું પડે છે. પ્રભુજીએ સંડાસ બાથરૂમથી દિવાલો લીપી હોય ને સવારમાં ઉઠતા હોય બ્રશ કરીએ નહીં પહેલા તો એ ઘઉંમાં જ આવ્યું પડે છે. તું કોણ છે એટલે આ કોણ છે વિસારાર મોલ? હું તારી માં છું. 99039099 જરૂર પડે ને તો ફોન કરી લેજે. હા, પછી અહીંયા તો જેવી કમેન્ટો આવશે એવા જવાબ આવશે. આ માપમાં જ રહેવું. તારી માં 99039099 કરજે ફોન. એમાં સાંભળવા વાળા સાંભળે, અહીંયા નહીં કાંઈ. એ તમારી બધી જે કંઈ પણ હોય ને લુખાગીરી અહીંથી બહાર કરવાની, વિડીયો જોવાનું ન મજા બ્લોક કરીને નીકળી જવાનું. હાલ તને કહેવાનું તો કહી દીધું, હવે હું જ તને કાઢું. હાજી બાપા ને ભાઈ સાહેબ બાપા ને જી મીઠું મીઠું અહીંયા કાંઈ નહીં આવડે. ચલો ભાઈ, પેલા જે વિડીયો મૂકવા વાળા ભાઈ લાઈવમાં હોય ને તો તમારે જે જવાબ જોતા હતા એ બધા આપી દીધા મેં. હવે તમે છે ને આ પ્રશ્ન દિલીપભાઈને અને પોપટભાઈને કરો. મેં નથી પૈસા લીધા અને મેં વાપરાય નથી અને હું ક્યાંય વહીવટમાંય નથી. હું તો માત્ર ને માત્ર એક સપોર્ટમાં હતી કે ભાઈ આપણે એકાબીજા સંસ્થાવાળા એકાબીજા ઓળખે છે તો આપણી એક ફરજ બને કે આમાં કોઈ જે કંઈ પણ આપણાથી પ્રયત્ન થતા હોય કરી દઈએ. હા, મયપતસિંહ ને કેતા ઓલો ભાઈ વયો ગયો નહીતર કે છે કે બે નામ કહેતા હતા એમ. હો, એ બધા મને ઓળખે જ છે અને મારા સ્વભાવને ઓળખે છે. બ્લોક કરી દીધો ભાઈ મેં એને. આવા લુખાવને આપણે શું કરવા છે અહીંયા? એ લુખાગીરી તમારે ત્યાં હાલે, અહીં ન હાલે કાંઈ. આમાં ધોકા લેવા પડે. તેથી મેં ખાલી વિડીયો ઉગ્ર સ્વભાવથી બનાવતો તો ઘણા કમેન્ટ હતો, સેવા કરવા વાળા આવા વિડીયો ન બનાવે ને આમ ન કરાય તેમ ન કરાય. ખોટી રીતે રગડવા આવો ને તો ધોકાય ખાવાથી. અને તે તમારી ઘરવાળીઓને ઘરે બેનું ને દીકરીઓને હોય ને એને કહેવાય સંડાસ બાથરૂમ બધું સાફ કરવા આવે. સેવા કરવા વાળા કઈ બધું સાંભળી ન લે અને સાંભળે જેને એ વહીવટો થતા હોય કે જે કરતા હોય એ અહીંયા જ કાંઈ ન હાલે. હાવ હું નાસાબેન છે ને હાવ ખુરાટ છીએ. મેદાનમાં ઉતર્યા પછી કોઈ ના નહીં. અમે અમારા મા બાપના ન થાય પછી સત્ય હોય તો એને કહી દઈએ કે ભાઈ અત્યારે અમને બોલી લેવા દો, પછી તમારે જે કેવું હોય કહેજો. અમને રોકવા વાળા હોય ને અશોકભાઈ હતા જ અત્યાર સુધી. જ્યારે લપવું આવતા ને ત્યારે ભાઈ કહેતા જ મને કે બેન આ બધું રહેવા દો, આપણે લપમાં નથી પડવું. બરાબર. એટલે હવે જે કંઈ પણ હોય ભાઈ સોશિયલી હું કોઈને જવાબ આપીશ નહીં. આ વિડીયોના માધ્યમથી તમારે જે કંઈ પણ જાણવું હોય જાણી લેવું, સાંભળવું હોય સાંભળી લેવું, માનવું હોય માની લેવું. મેં કાંઈ ઠેકો નથી લીધો બધાને બધાય જવાબ દેવાનો. આ તો વાત સ્વમાન ઉપર આવે ને એટલે માણા બોલે. હું કામમાં હતી, નહીતર હું સવારે જ અડી જાત. મને સવારમાં લગભગ 12-1 વાગે પાર્થભાઈની લિંક આવી ગઈ
કે બેન આ તમારા વિશે વિડીયો બન્યો છે ને આવું આવી રીતે આવે છે એમ. હાડો જ્યાં કરોડો અબજો રૂપિયાના લૂંટાઈ જાય છે ત્યાં ધબધબાટી બોલાવો ને, અહીંયા નિર્દોષ માણસની કેમ પથારી ફેરવો હો? અરે મામો સ્કીમ આપતો હોય તો મામો જવાબ દે. એ મામો ગામનો, મારે કાંઈ નહીં. હવે અટાણ સુધી હું એની રિસ્પેક્ટ કરતી હતી, હવે એ એની રીતે. મારો હગો મામો હોય તો એને આ જ જવાબ મળે કે તમારા ખેલમાં અમારે ભોગવવાનું. હા, હું તો જંગલમાં આશ્રમ લઈને વહી જાય છેલ્લે, ત્યાં મારી ઘરની જમીન લઈને જ બનાવીશ ભાઈ. એટલે આ કાંઈ લપવું, આપણે સોશિયલ મીડિયાથી જ આઘા વહી જવાનું છે. નવરા થઈને થોડાક કામ છે એ પતી જાય ને એટલે સોશિયલ મીડિયાથી આઘું વહી જવું છે. આ સોશિયલ મીડિયા એમની ગોદ ન જોઈએ જીવનમાં. ખાડા કામ બીજા કરે, કાંડ બીજા કરે અને જવાબ આપણે કરી દેવાના. આખે આખું લાઈવ જોઈ લેજો કેતનભાઈ પહેલેથી. એટલે આમાં મૂર્ખાઈ છે ને આપણી છે ભાઈ. પોપટભાઈ, મહિપતસિંહ, એક બેન તરીકે તમને ફોન તો કર્યા હતા, અત્યારે કહું છું કે જ્યારે અન્યાય થતો હોય, આપણું જ વ્યક્તિ કોઈને અન્યાય કરતું હોય અને એને આપણે સ્ટેજ ઉપર ચડાવીને હારતોરા પહેરાવીએ તો આપણી બદનામીનો ભોગ બનીએ ને આપણે એની. તમે ખૂબ સારા કામ કર્યા, ખૂબ લોકોની મદદ કરી અને આવા માણસને સ્ટેજ ઉપર હારતોરા ચડાવીને ખંભે બેહાડ્યો એટલે તમે તો બદનામીનો ભોગ બન્યા જ, પણ તમારા બધાની હારે હુંય બની. ચોખવટ તો ભાઈ હું કરું કે હું જ્યાં ચેપ્ટરમાં ન હોય ને ન્યાય કરું, હું ચેપ્ટરમાં હોય ને ન્યાય કરી દઉં કે હા હું કરું છું. જે કરું એ હું મારા ઈશ્વરને ખબર હોય અને મારા પરિવારને ખબર હોય કે હું આ કરું એમ. જંગલમાં હક લેવા જવું આપણે, આ બધી ગોથી આઘા હારા. આપણે આશ્રમ શું કામ બનાવ્યો કે શાંતિથી સેવા કરીએ ને આનંદ કરીએ જીવનનો. હવે આમાં કોકને મદદ કરવા જઈએ ને એમાંય ગુનો, ન કરીએ તો એમ કે તો તમે કરો છો શું, તમે વાતો તો મદદ કરવાની કરો હોય તોય ગુનો. જો જીવનમાં છે ને બધુંય સહન કરી લો, પણ પૈસા બાબતનું કોઈ માથે ટપોરો મારે ને તો હું દિવાળી જ મૂકું, કારણ કે હું એટલી ખુદદાર માણસ છું. હું જીવું ત્યાં સુધી મજૂરી કરી લઉં, પણ પૈસા બાબતે કોઈની લોદર કે કોઈની લાચારી, કોઈનો ટપોરો ન ખાવ. ચાર પાંચ વર્ષ પછી, 4-5 મારે લાડો 10માં આવે ને એટલે સોશિયલ મીડિયા ડિલીટ જ મારી દેવું છે. હાવ બ્લોક, સોશિયલ મીડિયાથી આઘા. આ 5-10માં સુધી મારી થોડીક જવાબદારી છે ને લાડોબેનના આગળના ભવિષ્યની, ભણતરની, સિક્યોરિટી માટેની. એટલો સમય મારે બિઝનેસ કરવો, એક્ટિવ રહેવું ફરજિયાત છે અને એના માટે જ મારે અત્યારે સોશિયલી એક્ટિવ રહેવું પડે છે કે ભાઈ થોડુંક કામ ધંધો કરીને એની ભણતર પૂરતી સિક્યોરિટી થઈ જાય ને એટલે કાર્યક્રમ પૂરો. મને કોઈ સોશિયલ મીડિયામાં રસ નથી. હું સોશિયલ મીડિયાના વિડીયોના આ વખતથી કાંઈ જલસા કરતી નથી. યુટ્યુબમાં જોઈ લો તમે કેટલા મહિનાથી વિડીયો આપણે નથી બનાવ્યા. ન બનાવવાના બે કારણ, જેથી હતું તે દી નહોતા બનાવતા અને મોનેટાઇઝેશન નથી તે દી નથી બનાવતા, અને મોનેટાઇઝ થયેલી બીજી ચેનલો છે તોય નથી બનાવતા. સમય ક્યાં વિડીયો બનાવવાના? મારા માટે સેવા કરવી, કન્ટેન્ટ બનાવવાની પ્રોફાઇલ નથી. હું મારી સાથે સંકળાયેલા લોકો સારી વિચારધારાથી જોડાય અને સાથે સાથે જે તકલીફમાં છે એની જાણ મારા સુધી પહોંચે એના માટે કરું છું લાઈવ કે વિડીયો. બાકી મને યુટ્યુબની, ફેસબુકની આવા કાંઈ લેવા દેવા નથી. યુટ્યુબ ને ફેસબુક મહિને બહુ તો 30,000 આપે, 40,000 આપે, મારું એટલામાં પૂરું થાય એમ નથી. અને હું જે ફિલ્ડ સાથે જોડાયેલી છું ને એમાં આમાં સમય બગાડવા જેવું નથી. 10 લાખ લોકો વિડીયો જોવે ત્યારે $10 બને તો એ 10 લાખ વ્યુઅર તો થવા જ થાય, કોઈ દી નોય થાય. તો એના કરતાં કામ ધંધો ન કરી લઈએ કે હાઈ જે 1000ની નોટ તો પાડીએ બેઠા બેઠા. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીએ એટલે આખા ગામને જવાબ દેવાના. ગુનો કર્યો હોય એમ, તમે એની મદદ કરો તોય ગુનો,
ન કરો તોય ગુનો. હું હજી મુકેશભાઈ હમણાં જમીન મને એમ થયું કે ઘડીક આરામ કરી લો એમ, પણ આ તો પછી કામ આવી ગયું ને એટલે મેં હાલા પતાવું. ફેસબુકમાં ને યુટ્યુબમાં લપ કરવીને પૈસાની રાહે બેહું ને એના કરતાં ધંધો કરી લેવો હારો ભાઈ. હું ગાડીઓનો ધંધો કરું ને તોય હું નવરી રહું. આ ભેજા મારી ફેસબુકની આવક હાટુથી ને આ લપમાં ન પડાય. ફેસબુકમાં કે યુટ્યુબમાં કાંઈ કાંદો કાઢી લેવા નથી. કોઈ સમય બગાડતા હોય ને તો ન બગાડતા, કામ ધંધો કરજો. હા, કારણ કે એ તો આ દેવું હોય તેથી દે ને હાલતા એના નિયમો ફરીએ તેથી પાછા બંધાઈ કરી દઈએ. એટલે આના કરતા છે ને 2 કલાક દુકાન ખોલીને કે ઓફિસ ખોલીને કામ કરવું સારું. ભાઈ આપણું તો ખરું, મોતાજી તો નહીં કોઈની. આશ્રમનો ખર્ચો છે ને ભાઈ કેલ્ક્યુલેશન નથી કર્યું, પણ એવરેજ આપણે મહિને 30-35 હજાર રૂપિયા લાઇટ બિલ આવે છે. પછી એક રસોઈયા રાખ્યા છે એનો 25,000 પગાર છે. પછી એક ડ્રાઈવર રાખ્યા છે એનો 10,000 પગાર છે. બીજા એક ડ્રાઈવરનો 15,000 પગાર છે. અને શું કહેવાય, આપણે પેટ્રોલ આખા મહિનાનું જેટલું જોઈએ એ જોઈએ. દૂધ કંઈક મહિને 15-17 હજારનું જોઈએ છે. ઘોરવું 15-17 હજારનું જોઈએ છે. નો ડાઉટ કે કોઈ જમાડવા આવતા હોય ને સાથે લાવે એ અલગ વાત છે, પણ નાના મોટા પ્રસંગો કે મહેમાન વધી જાય અને આશ્રમ તરફથી લેવાનું થતું હોય એ આવે છે. એ સિવાય શાકભાજી બધું સેવામાં આવે છે, કરિયાણું બધું સેવામાં આવે છે. એટલે ના આમ એવરેજ વર્ષે મહિને છે ને 1.5 લાખ ઉપરનો ખર્ચો ફિક્સ. પછી એ સિવાય બાંધકામ ચાલતું હોય એમાં મજૂરીઓ દેવાની થાય ને એ બધું તો માપ બહારનું. એમાં અમારે કાલ જ વાત થતી હતી, અશોકભાઈ પરમ દિવસ લાઈવમાં જાહેર કરું છું જે કંઈ પણ છે કે ભાઈએ હિસાબ ચેક કર્યા તો 5 મહિનાના કંઈક 9 લાખ રૂપિયા હતા. હવે એમાં 9 લાખમાં હું ખર્ચા ચૂકવું, મજૂરી ચૂકવું કે પછી આશ્રમમાં નવું બાંધકામ માટે વસ્તુ જોતી હોય વસાવું, વિચારો તો આ પૈસાનું મેનેજમેન્ટ કેમ થતું હશે. આ અમે લાઈવમાં નથી કહેતા, આજે હું ચોખવટ કરી દઉં. 25 લાખ રૂપિયાની એક્સ્ટ્રા લોન હું વાપરું છું આશ્રમ માટે. મારા ખાતામાંથી હપ્તા જાય છે અને એમાં કોક આવે ને હળિયું કરવા તો સાંભળે. એટલે અમરધામ આશ્રમ છે ને એ પૈસાનો ભૂખો નથી, દાનનો ભૂખો નથી. દાનના પૈસા અમારે જલસા કરવાની જરૂર નથી. અમે અમારા જીવનમાં ખૂબ જલસા કરી લીધા અને હજી સમય આવશે ત્યારે પાછા કરી લેવું. કાંડાની કમાણી કરીને અમારે ક્યાંય પરબારું કાંઈ નથી કરવું. રમણભાઈને ફોન કર્યો, ભાઈ જાગુબેનના કાગળિયા હજી એના ઘરવાળાએ દીધા નથી. વાતને થઈ ગયા 10 મહિના. જો કાગળિયા આવશે તો આગળ અમે અહીંયા પ્રોસેસ કરશું, નહીંતર હું નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઈશ. બરાબર. એટલે અત્યારે આશ્રમની પરિસ્થિતિ આ છે. મારે હજી રસોઈયાની સાંજની રસોઈયાની જરૂર છે, બાળકો સાચવવા માટે એક સ્ટાફની જરૂર છે. એ સિવાય નાની મોટી હોસ્પિટલોના જે ખર્ચા આવતા હોય, બરાબર, પ્રાઇવેટમાં જવાના બહુ રેરલી આવતા હોય, પણ જ્યારે આકસ્મિક આવે ત્યારે તૈયારીમાં તો રહેવાનું ને આપણે. એટલે અમે છે ને એક આંખે હોઈએ છીએ કે એક આંખ ખુલ્લી હોય કે જ્યારે આકસ્મિક કાંઈ ખર્ચા આવે ને તો સીધું બેંકે જઈને બેસી જવાનું કે લોન આપો. આ લાઈવના માધ્યમથી કહી દઉં. એટલે અમને દાખલા પડે કોઈ આવું બોલે ને તો. આ મામા આવી છે આખા ગામના. ભાઈ હું જો આજે મારો મગજ છટકો હશે એટલે મારે મામા એ કાંઈ લેવા દેવાની, મારા કોઈ મામા નહીં. મામા એ વહીવટ કરીને ભોગવું હું. પાણી પીવા જવા માટે મારે પાણી ભરવા જવું પડશે. બરાબર. એટલે હવે જે ભાઈએ વિડીયો મૂક્યો એને, મૈપતસિંહને, પોપટભાઈને, દિલીપ મામાને ત્રણેયને કહી દઉં કે જવાબ હવે જેને જે ખબર હોય એ દેજો. મને જે ખબર હતી એ જવાબ મેં દીધો. હું મસ્ત જઈમી એકદમ સરસ. હમણાં 4:30 લાડો આવીને ત્યારે, અને મને કોઈથી કાંઈ ફેરે નથી પડતો, મને કોઈની બીકે નથી લાગતી. હું કોઈની એવી ઉપાધિ એવું નથી કરતી. સદદેવદાસ પૈસા જોતા હતા અહીંયા સામાજિક કાર્યક્રમોમાં ડાયરા કરીને ભેગા કલાક ખખેરી લેત બધાને. મારા દાતા કેટલા હે ખબર છે? ખાલી એક ફોન કરું ને અવાજ ઉઠાવું ને એટલે ઢગલા કરી દઈએ અહીંયા. અને એ પીવીભાઈને પૂછી લેજો, મોરબી પીવીભાઈએ લગભગ 3 વર્ષમાં અશોકભાઈને કેટલી વાર કેવડાવ્યું કે આપણે એક ડાયરો એવો કરી નાખીએ
સ્ટેજ પ્રોગ્રામ કે જ્યાં પૈસા ઉડાડવાની બેનને કયો છૂટ આપે ને તેથી બેનને ન રહેવું હોય ને તો બેનને કહેજો આશ્રમ મૂકીને બાયણે વહી જાય, પણ એક કાર્યક્રમ કરવા દો પૈસા ઉડાડવાનો. અને પૂછજો ફોન જેન પાસે નંબર હોય ને એને કે બેન તેથી આશ્રમમાં હાજર ન રહે, ભલે એ બાયણે વયા જાય, આપણને એક પ્રોગ્રામ કરવા દો પૈસા ઉડાડવા. બેન ઠેકીને કહી દીધું હતું, હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી અમરધામ આશ્રમે પૈસા ઉડે ને એવા એકેય કાર્યક્રમ નહીં થાય. સદૈવ આભાર ન હોય મોટા ભાઈ, પણ જ્યારે કોઈ વ્યક્તિ ખોટી રીતે છંછેડે ને તો મારી ફરજ બને છે કે જેમાં હું સામેલ ન હોય એનો હું જવાબ આપું જ. અને જ્યાં મદદની વાત આવે ત્યાંય હું મારાથી થતા પ્રયત્ન કરું જ. એટલે મેં કમલેશભાઈને જે સમયે જેટલી મદદ થતી હતી મેં કરી જ છે. સમહાવ પોપટભાઈ અને મહિપતસિંહે કરી જ હશે, હું ના નથી પાડતી, એને ફોન કર્યા છે, પણ ઓલા ભાઈની ક્યાં પૂન કે પૂંછડી દબાતી હોય એ હવે એ ભાઈને ખબર, દિલીપભાઈને. અને મહિપતસિંહની પોપટભાઈની ભૂલ આટલી કે આવા માણસ સાથે જ્યાં સુધી એનો વહીવટ, જો હું એમ નથી કહેતી ખરાબ માણસ છે, હવે એ કેવા હશે એ એને પોતાને ખુદને ખબર હશે, બરાબર. આપણે એમ એની ઉપર ઓલું નથી કહેતા કે ના તમે ખોટા છો, કદાચ કંઈક હલવાણા હોય ફસાણા હોય, પણ છતાં એટલી ખબર પડે કે જ્યાં સુધી આપણે જાહેર માણસ હોય ને આવી પૈસા કી મેટર આવે ત્યારે ચેપ્ટર ક્લિયર ન થાય ને ત્યાં સુધી સ્ટેજ ઉપર ક્યાંય આવી જાહેરાતો ન કરાય કે હું ફોર્ચ્યુનર લઈ દઈશ ને હું ફી ભરી દઈશ ને. તો સ્વાભાવિક છે જેને દીધા હોય એ ઠેકડા મારે જ કે પેલા મને મારા દઈ દો. જેટલી વખત વિડીયો મૂકે ને એટલી વખત કમલેશભાઈ મને વિડીયો મોકલે કે એને દે છે તો મારા કેમ નહીં એમ, તમે બેન કેમ બોલતા નથી, હું બોલું બીજું, મારે થોડા દેવાના હે કે મારી બાજુ મારી હારે બે તો ઉઠતો માણા હોય તો હું એને કહી દઉં ઠેકીને કે હાલે ભાઈ વહીવટ ક્લિયર કર, નહીં તો આશ્રમમાં જ નીકળ. અને મહત્વની વાત ઈ મહિપતસિંહ તમને કહું છું ભાઈ કે તમને બધી જ મેટરની ખબર હતી, તમે ખજાનચી શું કામ બનાવ્યા? પેલા એક વખત વહીવટ ખજાનચી બનાવ્યા તોય ભલે બનાવ્યા, એની ના નથી, પણ તમારે પબ્લિકમાં જાહેર કરવાનું નહોતું કે દિલીપ મામા અમારા આશ્રમના કે અમારી ફાઉન્ડેશનના ખજાનચી છે એમ. તો આ બધી ઘો નો આવત. લોકો તો વિચારે ને ભાઈ કે અમે પૈસા અમને દેતા નથી, ત્યાં તમે બધા ભેગા થઈને ખજાનચી બનાવો છો અને ગાડીઓ ફેરવો છો. આ કારણ વગરની બદનામી આપણે બધાને સહન કરવી પડી. અને તમારે તો એની યારે બેઠક ઉઠક છે કે મિત્રતાના વ્યવહાર હોય, ધંધાકીય હોય કે આશ્રમના હોય. મારે તમારા ત્રણમાંથી એકે કાંઈ વ્યવહાર નથી, સિવાય કે સોશિયલી તમે એકાબીજા ઓળખો છો ને. એકાદી વાર મહિપતસિંહ એકાદી વાર લગભગ મને મળ્યા છે કે નથી મળ્યા મને યાદ નથી, પોપટભાઈ 2-3 વાર મળ્યા છે. તમારી મિત્રતા 100%, પણ આજે મારે આમાં સામેલ થવું પડ્યું. રેડી ભાઈ, તમને પ્રૂફ મળી ગયું જે હતું એ. હવે આગળનું પ્રૂફ કમલેશભાઈ પાસે લઈ લ્યો કે જલપાભાઈને પૈસા લીધા છે કે નથી લીધા. મેં એને કીધું છે વિડીયો બનાવો કે મેં તમારા પાસે કેટલા લીધા એમ. આ વિડીયો જ રમવાનું આપણે તો. હા, ધમકી તો ભાઈ મને એને કેજો ન આપે કોઈ નહીં, મને કઈ ધમકી બમકી બીક નથી. બાકી જેને ધમકી બમકી નહીં આપવાનું, અહીં જા આશ્રમના દરવાજે હાઈલો આવવાનું, 24 કલાક હું અહીંયા જ રહું છું, મારું ઘરે અહીંયા જ છે. તમારી જે કંઈ પણ મેટર હોય એ તમારી પ્રશ્ન છે. મને ટોપિકમાં સામેલ કરીને એટલે મારે જે વાસ્તવિકતા હતી કેવા આવવું પડ્યું. મને કોઈ રસ નથી તમે ફ્રોડ કરો, ધૂંબા મારો, જલસા કરો, આખી દુનિયામાં જેને જે કરવું એ બધાને મોજ કરવાની હવની લાઈફમાં, હવને છૂટ જ આપી ભગવાને. પણ કોઈ નિર્દોષ વ્યક્તિની પત્તર નહીં ખાંડવાની. એમાં કમલેશભાઈ નિર્દોષ જ કહેવાય કે આજે સોશિયલ સેવા કરતા જોઈને તમારા ઉપર ભરોસો કરીને 1 કરોડના 60 લાખ રૂપિયા દઈ દીધા, એ થોડીક મૂર્ખાઈ કહેવાય. એની માણસને ઓળખી પાળખીને પદ દેવાય. ધંધો કરવા દેવા હોય, ઉછીના દેવા હોય કે દાન કરવું હોય, બધું છે ને માણસની કુંડળી કાઢીને પછ કરાય. હું તો ઘણી દૂર છું ભાઈ બધાથી, એટલે તો હું ક્યાંય જાહેર કરાવવા કાર્યક્રમોમાં તમને જોઈ. પોપટભાઈના એકના ઓપનિંગમાં ગઈ હતી ત્યારે આ મેટર નહોતી, આશ્રમનું ઓપનિંગ થયું ને ત્યારે. જ્યારથી આ મેટર આવી ને ત્યારથી હું એકેયના કોઈના કાર્યક્રમમાં ક્યાંય હું સામેલ જ નથી થતી. આ પછીના કાર્યક્રમમાં મને આમંત્રણ નથી, પહેલા કાર્યક્રમમાં આમંત્રણ હતી ને ત્યારે હું નથી ગઈ. કાલ સવારે કાંઈક ઘો આવે ને મારે આ એમાં સામેલ થવાનું, જવાબ દેવામાં. વિડીયો હજી હમણાં હું મૂકું છું કમલેશભાઈનો, અમેરિકાવાળાનો. એ બોલશે, હું નહીં બોલું.
ના ભાઈ, જો ગાળો જે પ્રશ્ન વ્યવહારિક અને વ્યાજબી છે ને એનો જવાબ દેવો જોઈએ. તમે તમારો વિડીયો મેં મૂક્યું છે એમાંય ઘણા લોકોએ ગાળું દીધી છે, પણ તમે કોણ છો, તમે શું કરવા મારું નામ લીધું એ તો હવે તમને જ ખબર, અને એનો જવાબ કમલેશભાઈ આપશે. મારે જે જવાબ દેવાનો હતો ને એ મેં દઈ દીધો. અને તમારે થોડુંક છે ને ભાઈ સમજી વિચારીને વિડીયો મુકાય, પહેલાં જાણાય કે આ વ્યક્તિ કોણ છે, એ ખરેખર આમાં સામેલ છે કે નથી, અને પછી મુકાય. હું ચૂપ હતી, પણ હું એટલા માટે હતી કે મને કોઈની બદનામી નહોતી કરવી, મને કોઈના વહીવટમાં કોઈ પ્રકારનો રસ નહોતો, એટલે હું 3 વર્ષથી ચૂપ હતી કે ભાઈ આપણે શું લેવા દેવા, એ એની મેટર છે, એ લોકો જોઈ લેશે. મેં ક્યારેય એને વહીવટ કર્યો ત્યારે હું એમાં ક્યાંય સામેલ નહોતી, અને એને પૈસા ઉછીના પાછીના લીધા દીધા ત્યારે હું ક્યાંય સામેલ નહોતી. તો હું ખાલી ફોન કરીને હેલ્પ કરું. મારે એ સોશિયલીમાં શું કામે લવારા કરવા કે ભાઈ ઓલા આમ ધૂંબો માર્યો ને ઓલા આમ માર્યો, ઓલા ઓનું બૂચ ભરી દીધું ને પૈસા લઈ લેવા. પણ આ તો મેટર આ આવી ને કે ભાઈ કમલેશભાઈ રોજ ફોન કરે કે આ ખજાનચી બનાવી દીધા, આ કરે. મને હું કામ કયો ભાઈ, એ મેં તો તમને મદદ કરી છે. અને છેલ્લે આ તમે આ વિડીયો મૂક્યો જલપાબેન 65 લાખમાં છો એટલે મારે આવવું પડ્યું. સદૈવ. પણ એના કરતા બધાય ભાઈ સંસ્થાઓ વાળાને રોકડા દાન દેવાનું જ બંધ કરો ને ભાઈ. સંસ્થાઓ જોઈએ હું ખાવાનું પીવાનું રહેવાનું કપડાં લતા, બાંધકામમાં શું જોઈએ, બેલા રેતી સિમેન્ટ, ગાડીઓ મોકલી દેવાય. આપણે દેવું હોય તો રોકડા પૈસા દો તો લપ કરે ને. બાકી જેને સંસ્થા ખોલવી હોય ને એ એની રીતે મેનેજ કરે, પગારના અને પેટ્રોલના નામ નથી કરતા. હા, તમારા અંગત ગ્રુપ સર્કલ હોય એ તમને મદદ કરે તો એમાં કાંઈ વાંધો નહીં, એ એક અલગ વાત છે. મારી પાસે છે મારું એવું જબરું ગ્રુપ સર્કલ કે જે અહીંયા આખું વીચીને ભરોસા કરે, હું ના પાડું તોય. એટલે અમે ગ્રુપ સર્કલ બધા મળીને મેનેજ કરી લઈએ છીએ. આશ્રમો જેને બનાવ્યો હોય ને આશ્રમો જેને બનાવવા હોય એને ખબર જ હોય કે આગળ જતાં જતાં કેટલી કેવી જરૂરિયાત ઊભી થશે. રોકડા પૈસા દ્યો તો ભેજા માર્યો આવે છે ને, હું કામ દેવા જ જોઈએ. અને હું તો એમ કહું છું, જે દાતાશ્રીઓ લાખો રૂપિયા કરોડો રૂપિયા જ્યાં પણ તમે દાન કરો, અહીંયા મારી અહીંયા કરો કે તમે કોઈ પણ આશ્રમમાં કરો, જ્યાં સુધી માણસને વાસ્તવિક ઓળખો નહીં ત્યાં સુધી પૈસા જ ન દો. તમે જરૂરિયાતો પૂરી કરો 100%. તમે 5 ગાડી બેલા જોતા હોય તો મૂકી દો, 5 ખટારા સિમેન્ટ જોતા હોય તો દઈ દો, પણ રોકડા પૈસા ખાતામાં નાખો તો આ બધી ભેજામારીઓ આવે ને. મેં દિવસો ઉજવી નાખ્યો, હવે તમારે કોઈ ઉજવવાની જરૂર નથી. પધારો ઉર્મિલાબેન, જય મા અમર. હાલો હવે લાઈવ ને આપીએ વિરામ, લાંબુ થઈ ગયું. હાલો હવે નથી ને કોઈને કાંઈ પ્રશ્ન આ બાબતના. હમણાં હું કમલેશભાઈનો વિડીયો મારામાં આવી ગયો છે અને એના ફોને આવતા હતા, પણ મેં લાઈવ ચાલુ હતું એટલે વાત કરી. આ એક વસ્તુ છે ને, મને મહિપતભાઈ તમારી બિલકુલ ના ગઈ. મેં જો લાઈવના માધ્યમથી કહું છું, તમને એમ થાય કે બેન વિરોધ કરે છે તો તમે એને વિરોધ સમજો, પણ આ વાસ્તવિકતા છે ને, કડવું સત્ય છે. બાપુ બોલેગા એપિસોડ તમે કરો છો, ઓલા ભાઈએ લખીને એટલે હું બોલું છું કે આજે એ ભાઈને લખવાનો મોકો ક્યારે મળ્યો કે આપણે એ એપિસોડમાં આખા ગામના કેસ સોલ્વ કરીએ છીએ, અને આપણા જ ઘરમાં જે વ્યક્તિ આખા ગામના જે કંઈ પણ ઓલામાં હોય એ 60 લાખ રૂપિયા દેવાના બાકી છે, તો આપણે એને કહેવું પડે ને કે હું આખા ગામને ન્યાય કરું છું, તો ભાઈ તું આનો વહીવટ ક્લિયર કર, નહીં તો તું આશ્રમમાં પગ ના દે. એમ એને બધાયમાં ઉલ્લેખ કર્યો છે મારો. બાપુ બોલેગા એપિસોડમાં છે ને આ વસ્તુ તમારે કાં બોલી જવાની હતી કે ભાઈ આવી રીતે આમ છે, કાં તો પૈસા નથી 2 વર્ષ એટલે નથી દેતા, ત્યારે જાહેર કરી દેવાની જરૂર હતી. અને કાં તમારે છે ને એને કહી દેવાનું તો વહીવટ ન પતે ને ત્યાં સુધી આશ્રમમાં પગ ન દેતા. તો તમારા લીધે બધાયની બદનામી થઈ, અને ઇન્ડિયામાં નહીં, આઉટ ઓફ ઇન્ડિયા થઈ. હવે આમાં કોઈ સાચા માણાને કંઈ કરવું હોય ને, સાચા વ્યક્તિ માટે કે આશ્રમ માટે, તો કેટલા લોકોની પથારી ફરી જાય. શીખવાનું આ સમય શીખવાનો આવ્યો. આપણે ભણેલા ગણેલા આટલું તો મેનેજમેન્ટ આટલું પાવરફુલ, આટલા સારા કામ કરો, કાંડ કોક કરે અને ભોગવવાના તમારે ને મારે. અને તમે પોપટભાઈ કયો આ ફોર્ચ્યુનર મામાએ લઈ દીધી હોય તો એમ કયો, ન લઈ દીધી તો કહી દો કે અમે મારા બાપુજીના પૈસા લીધી છે એમ. કારણ કે આપણે મહેનત કરીને, મેં જો ગાડી લીધી ને, હું લાઈવમાં કહું છું જાહેર કે મેં મારા કાંડાની કમાણીએ લીધી છે, હપ્તા હું ભરું છું.
આ તો જહના જોડા ઈ લે અને બદનામી આપણે સહન કરવાની. વળી ગામમાં કહેવાય એમ કે મામાએ ફોર્ચ્યુનર લઈ દીધી. હવે મામાને કહીએ ભાઈ દેવાના એને દઈ દે ને બાપા. આવા મારો અત્યારે ઉકળતું લોહી એટલે બોલવું કે મગજની પથ્થારી ન ફેરવાય કોઈની. તમે કર્યું ત્યારે મયપતસિંહને ભોગવવું પડ્યું, પોપટભાઈને ભોગવવું પડ્યું, તમારા બેની ત્રણેયની વાહે મારે સાંભળવું પડ્યું. લેવાય, આપણી ઉંમર છે, બધુંય કરાય. આપણા મોજ શોખ, આપણા જલસા, આપણી લાઈફ છે. આપણે કાંઈ સમાજ સેવામાં જીવન અર્પણ કર્યું છે તો એનો મતલબ એવો નથી કે આપણે જીવન છોડી દેવાનું, બધું જ કરવાનું. પણ જ્યારે ખોટો વ્યક્તિ આપણી સાથે ઊભો હોય અથવા તો ખોટું થતું હોય ને આપણે નજર અંદાજ કરીએ ને એની બદનામી આપણે વોરવી પડે ને એટલે દાખલો પડે. કોણ કેટલા સારા કામ કર્યા અને આજે આવા માણસના હિસાબે આપણે ભોગવવું પડ્યું. કોણ છે બોલ. હાલો દર્શક મામા આવી ગયા છે લાઈવમાં એટલે કહે કે આ ઉપાડા નથી લેવા, બંધ કરો. આજ તમે કોઈ મહેમાન નહીં હોય. હાલો હવે હું કરું છું લાઈવ ને બંધ. પોપટભાઈ મામાએ ગિફ્ટ આપી હતી. વિડીયો હોય રા બધાય. સરસ, હાલો લાઈવ ને આપીએ વિરામ. બધાને જેને જી કરવું એ કરજો. મારાથી આઘા રહેજો, મારી અડફેટે ચડતા નહીં, મને ક્યાંય ચેપ્ટરમાં લેતા નહીં. નહીતર હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં કોઈની થઈ નથી ને થવાની નથી. આડા એવા મરી ગયા. આ તમે આને મારો પાવર કયો, મારું સ્વાભિમાન કયો, મારી ખુદદારી કયો, જી કેવું હોય કયો, પણ મારાથી મહેરબાની કરીને આઘા રહેજો. હું ક્યાંય નથી તો મને ક્યાંય આડું આવવું નહીં. આ જેમાં હું આવીશ ને એમાં હું દંડવત કરી જાય, પણ જ્યાં નથી ને ત્યાં કોઈનું નહીં સાંભળું. હાલો હવે હું જાઉં આશ્રમે. આમે મારે કામે હતું, મહેમાને આવ્યા છે, 8 વાગી જ ગયા. સરસ, ચલો ખુલાસા જે કરવાના હતા એ ભાઈ તમે લાઈવમાં હોય તો તમે હવે ત્યાં પ્રશ્ન કરજો થોડાક. હા જેમ મને કર્યા ને, કારણ કે તમને મારે 2 શબ્દ કહેવાના હતા એ કહેવાનો મોકો જ ન મળ્યો. મારે આ સફાઈ દેવામાં જ વહી ગયો. એટલે તમારું નામ તો હજી મને ખબર નથી. જે હોય તમે જે વિડીયો બનાવતા હોય થોડાક હવે મેં જે સફાઈને ખુલાસા આપ્યા ને એના વિડીયા બનાવજો, એટલે ખબર પડે બીજાને કે આ 65 લાખમાં જલ્પાબેન નહોતા. હાવના હાવ ખુલાસા દઈ દો. હું તો નથી એટલે મેં મારો દઈ દીધો. સરસ, ચલો જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, આવજો બધા. શ્રી કૃષ્ણ. આમાં રુદ્રભાઈ એ જે સોશિયલ મીડિયા ઉપર મને હેલ્પ કરી એ બદલ એમનો આભાર. કારણ કે મેં ઘણા જોડે હેલ્પ માંગી પણ કોઈની હેલ્પ મને કરી નથી. બરોબર છે. આ દિલીપભાઈ મામાના કેસની વાત ચાલી રહી છે. એમાં પોપટભાઈ આહિરના જોડે મેં હાલ હેલ્પ માંગેલી. એમના ટ્રસ્ટમાં 80,000નું મેં દાન પેટીમાં દાન કરેલું. એમને હેલ્પ જોઈતી હતી તો અમે 80,000ની હેલ્પ કરી હતી. એમાં બાપુને હેલ્પ જોઈતી હતી, મેં 10,000ની હેલ્પ કરી હતી. જ્યારે હું પોપટભાઈ જોડે હેલ્પ માગવા ગયો ત્યારે પોપટભાઈએ મને એવું કીધું કે આમાં હું તમારી મદદ ના કરી શકું. અને બાપુ જોડે જ્યારે હું હેલ્પ માગવા ગયો ત્યારે બાપુએ એવું મને કીધેલું કે તમે મને પૂછી ના આપેતા પૈસા. મેં કીધું ના, હું એ તમને પૂછીને નહોતા આપ્યા. તો કે અમે તમારા બાપના નોકર છીએ. આ શબ્દ બાપુનો હતો. બરોબર છે. બોલવામાં તીક્ષ્ણ, પણ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલાય, આડેધડ ના બોલાય. બરોબર છે. બીજી વસ્તુ મારે એ કહેવાની છે કે
આ કેસની અંદર જલ્પાબેન કોઈ જાતની પૈસાની માગણી નહીં, કોઈ કેસમાં એ રીતે એર્યા સંડોવાયા નથી કે એમના ઉપર છાંટા ઉડે. જલ્પાબેને મને હેલ્પ કરી છે, ખૂબ હેલ્પ કરી એ બેને મને. હું આપતો તો એ વખતે એમને દાન, એમની જે સંસ્થા છે એમાં, પણ બેને જાતે એવું કીધેલું કે મારે પૈસા ના મોકલાવશો, તમારે દાન જ કરવું જ હોય તો અન્નદાન કરો, લાઈક ઓઇલ છે કે તેલ છે, એવું દાન કરો. કરવું હોય તો દાન આપી જાઓ, ઘઉં છે, ચોખા છે, આવી વસ્તુ આપી જાઓ તો બરોબર છે. બાકી મારે જોઈતું નહીં, એ બેને ચોખ્ખું એવું કીધેલું. એટલે એ રુદ્રભાઈની થોડી મિસ્ટેક થાય છે, એમાં જલ્પાબેન સંડોવાયેલા નથી અને નથી.